પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સારું વચનમાં જાતા પહેલા પિતા પુત્ર પવિત્ર આત્માને જોરદાર દેહાતોની તાળી પાડીને તેનું સ્વાગત કરીએ અને પ્રભુના નામનો મહિમા કરીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. થેન્ક યુ જીસસ. હાલેલુયા. કેટલા લોકો ખુશ છે? ખુશ છો બધા? આમેન. હાલેલુયા. પિતા પરમેશ્વરનો ધન્યવાદ થાવ કે આજ તમે ને હું બહુ સુરક્ષિત છે. હાલેલુયા. અને જો આપણે સુરક્ષિત છે તો એનું કારણ છે દેવ આપણી સાથે છે. હાલેલુયા. હાલેલુયા. દેવનો હાથ છે આપણી સાથે, એટલા માટે આજ તમે અને હું સહી સલામત છે. હાલેલુયા. એટલા માટે આજ તમારું ને મારું જીવન પ્રભુની અંદર સહી સલામત છે, વ્યવસ્થિત છે અને પ્રભુનો આભાર માનો. હાલેલુયા. કે આજ સુધી પરમેશ્વરે તમને અને મને સહી સલામત રાખ્યા છે, માટે પ્રભુનો આભાર માનો. હાલેલુયા. તો પરમેશ્વરે આપણને સહી સલામત રાખ્યા હોય તો આપણું કામ છે કે પ્રભુની અંદર હજી પણ આગળ વધવું. હાલેલુયા. હજી પણ આપણા જીવનને પ્રભુના માટે વ્યવસ્થિત કરવું. હાલેલુયા. હાલેલુયા. હજી પણ આપણા જીવનને પ્રભુને માટે યોગ્ય અને લાયક બનાવવું. હાલેલુયા. બધા બોલે હાલેલુયા. કેટલા તૈયાર છે? તૈયાર છો બધા? હે? તો હર વખત તમને વાત જણાવું છે અને ખાતરી અને વિશ્વાસથી તમને જણાવવું છે. હાલેલુયા. પાછળવાળા બહેનો તમારું નાના સોળા છે, સોળા જરીક શાંત રાખજો. હાલેલુયા. કેમ કે નહીં તમારું મન નહીં લાગવાનું છે, નહીં બીજાનું પણ મન નહીં લાગવાનું છે. એટલા માટે સોળા મહેરબાની કરીને થોડાક શાંત રાખજો તો તમારા માટે સારું રહેશે. હાલેલુયા. 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 કેટલાનું મન અહીં છે? આ પેલા સોળાને શાંત રાખો. કોનો છે બધા? હાલેલુયા. હું હર વખત તમને શું કહું છું, તમે પણ મારી હાથેથી ભૂલી જાવ છે. હાલેલુયા. પણ હું ભૂલતો નથી. હાલેલુયા. હું તમને કહું છું કે તમારું ધ્યાન પરમેશ્વરના વચનોના સમયની અંદર તમારું ધ્યાન આ 4 દિવાલોની અંદર રહેવું જોઈએ. આથી બહાર તમારું મન જવું જોઈએ. તમારે પણ કલ્પિત વિચાર આ સંસ્થાને છોડીને, આ ભવનને છોડીને, આ સંગતને છોડીને, આ ઉપસ્થિતિને છોડીને જવું જોઈએ. હાલેલુયા. બોલો હાલેલુયા. હાલેલુયા. સમજો, તમે ખેતરમાં ખેડતા હોય અથવા ખેતરમાં તમે ઓરતા હોય ને તમે ઓરતા બીજાના ખેતરમાં ભાળો તો શું થવાનું છે? શું થવાનું? બોલો બેનો ભાઈ, બોલો બેનો, બોલો શું થવાનું છે? તમે ઓરતા બીજે ભાળતા જાઓ તો શું થવાનું છે? ઊંઘણી બંધાઈ જાય. હાલેલુયા. અને કોઈણીમાં હાથ નાખવાને બદલે, દાણા લેવાને બદલે, દાણા વાવવાને બદલે તમારા દાણા શું થાય? અમતા વવરવાના છે, અમતા વેરાવાના છે. હાલેલુયા. કેમ કે તમે જે કાર્ય કરી રહ્યા છો, જો એના પર તમારું ધ્યાન ના હોય તો તમારું કાર્ય સફળ થવાનું નથી. મારી તરફ ધ્યાન લો. બાઇબલને મૂકી દો. બાઇબલને મૂકી દો. બાઇબલને મત ખોલો. બાઇબલને મત ખોલો. હાલેલુયા. ધ્યાન મારી તરફ. તમને બાઇબલ ભણતા નહીં આવડે લેવા દેવાનું. આપણું ધ્યાન પ્રભુ તરફ લગાડવાનું, દેવના વચનો તરફ. હાલેલુયા. હાલેલુયા. હે? અને બાઇબલને આપણને ખોલવાની ઈચ્છા હોય ને તો આપણે ઘરે ખોલ્યા કરવાનું, મોટું પંતુ પલટાયા કરવાનું. પ્રભુ વાત કરે બાઇબલમાં ભલે નહીં આવડે કઈ નહીં, પણ શું કરે? તમારા મનને પવિત્ર કરશે. હાલેલુયા. હે? તો એ સમય અલગ છે. આ સમય છે પ્રભુના વચનોને સાંભળવાનો. હાલેલુયા. હાલેલુયા. તો શું થશે? આપણું ધ્યાન શું થશે? ભટકશે ને આપણું જે કાર્ય છે એ સફળ થવાનું નથી. હાલેલુયા. બેનો બોલે હાલેલુયા. આવે જાય ઉઠે બહે ઇન મત દેખો. હું તમને ક્યારનો કહેવું કે તમારું ધ્યાન અહીં રાખો. હાલેલુયા. હે? બરોબર છે? બરોબર છે બેનો? હે? હાલેલુયા. 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 જેનું મન હોય તે બોલે હાલેલુયા.
અને જેનું મન બહાર હોય તે બોલે હાલેલુયા. ઓકે, પરમેશ્વરનો ધન્યવાદ. એકબીજા માટે ને દેવના માટે જોરદાર વ્યક્ત ફરી ધન્યવાદ. કે હું જે કંઈ તમારી બસમાં બોલી રહ્યો છે તમારી અંદર આવી છે. હાલેલુયા. તો મને ખાતરી થશે, થોડો વિશ્વાસ થશે કે મારું જે બોલવું દેવની આત્માની સાથે એ તમારા જીવન માટે કાર્યરૂપ બનશે. હાલેલુયા. હાલેલુયા. આ સમયકાળની અંદર તમે અને હું અંતિમ દિવસોની અંદર જીવન જીવી રહ્યા છે. हालेलुया. वी आर द लिविंग एंड टाइम. हम अंत के दिनों में जीवन जी रहे हैं. हालेलुया. ये समय बहुत कम बाकी है हमारे जीवन के अंदर. हालेलुया. हम बहुत कम समय में आ गए हैं. हमारा पृथ्वी का जो व्यापक जो जीवन है ना, वो बहुत जल्द ही खत्म होने जा रहा है. देखते ही देखते ये जीवन हमारे आंखों से चला जाएगा. हालेलुया. हालेलुया. ये धरती, ये झाड़, ये पान, ये जमीन यहाँ की रह जाएगी, लेकिन हम यहाँ रहने वाले नहीं हैं. हालेलुया. जिस जमीन के लिए हम लड़ रहे हैं, जिस जमीन के लिए हम मेहनत कर रहे हैं, वो यहाँ रह जाएगी, वो हमारे साथ आएगी नहीं. हालेलुया. इसलिए एक गीत कहता है कि आखिरी नरसिंगा फूका जाने वाला है, तेरा मेरा सबका यीशु बहुत जल्दी ही आने वाला है. तू कहाँ होगा, तू कहाँ होगा. हालेलुया. कहाँ रहीशु આપણે અત્યારે ચિંતા છે, શું ખાઈશું, શું પીવુંશું, ઘરમાં સારી વ્યવસ્થા કરીએ, ઘરમાં કઈ બાબત ખૂટી ગઈ છે, ઘરમાં મરચા ખૂટી ગયા છે, ઘરમાં ખાંડ ખૂટી ગઈ છે, ઘરમાં મીઠું નથી, ઘરમાં આ નથી, ઘરમાં ફલાણું તેમ થઈ રહ્યું છે. બહુ દેખી રહ્યા છે, આપણને બહુ ચિંતિત છે ને બહુ નિરાશ. કોઈ લોકોને આ બધી બાબતો જો નહીં મળે ને, તો પૈસા નહીં મળે તો વ્યક્તિ નિરાશ પડી જાય છે. હાલેલુયા. આ સમયકાળની અંદર જો વિચાર કરો, તમારા ઘરમાં મીઠું નહીં હોય તો તમે કેવા થઈ જાઓ? નિરાશ થઈ જાઓ. હાલેલુયા. ખાંડ નહીં હોય તો નિરાશ થઈ જાઓ. ચા પત્તી ના હોય તો નિરાશ થઈ જાવ છો તમે. હાલેલુયા. અરે મહેમાન આવી ગયા, ડબ્બીમાં તો ચા નથી, અરે ડબ્બીમાં તો ખાંડ નથી. હાલેલુયા. બોલો હાલેલુયા. હાલેલુયા. કંઈક આધારે આજે તમે ને હું, એક વ્યક્તિ, એક મનુષ્ય જાત આ સમયની અંદર દુઃખ અને પરેશાનની સાથે લડીને જીવન જીવી રહ્યો છે. હાલેલુયા. આ જરૂરત છે આપણને બધી બાબતોની, અને આપણે ચિંતા પણ તેની કરીએ છીએ, તેને ફાળ પણ કરીએ છીએ, તેને મેળવવાને માટે, તેને એકઠું કરવાને માટે, તેને ભરવાને માટે આપણે રોજ તેની તપાસ અને ચેક કરીએ છીએ. હાલેલુયા. બોલો હાલેલુયા. કરે કે નહીં કરે? બેનો રોટલા બનાવે, ડબ્બામાં આટલો દેખે, લોટ દેખે, કેટલો થયો છે, આજ એક ટક થશે, કાલ થશે. હાલેલુયા. એને ચિંતા પડે છે કે આજ દેણું કરી લેવું પડશે. હાલેલુયા. આજ આનો બંદોબસ્ત મારે કરી લેવો પડશે, ને તો પછી કાલે તો શું થશે? ભૂખ્યું રહેવું પડશે. હાલેલુયા. ધ્યાનથી સાંભળજો બહેનો, હું કોઈ હવામાં વાતો નથી કરતો તમારી આગળ. હાલેલુયા. આપણે એ માપને, એ ડબ્બાને દેખીને અંદાજ લગાડી લઈએ છીએ કે આ કેટલા સુધી ચાલવાનું છે. આપણને એનો અંદાજ અને ફિક્ર થઈ જાય છે કે આટલો સમય થાય છે તો મારે આના પહેલાથી મારે આનો બંદોબસ્ત કરી લેવો પડશે. હાલેલુયા. આપણે ડબ્બાના દેખીને આપણે તપાસ કરી લઈએ છીએ કે આની અંદર હવે આટલું રહ્યું છે, આટલું ચાલશે, તો મારે આને પહેલે મારે એનો બંદોબસ્ત કરી લેવો, તૈયારી કરી લેવી પડશે. એ ખૂટે ને એની પહેલું ભરવાની આપણને ચિંતા આવી જાય છે, ફાળ આવી જાય છે. કોના માટે? શારીરિક જીવન માટે. હાલેલુયા. બોલો હાલેલુયા. આ શારીરિક જીવન માટે મનુષ્ય આટલું બધું ચિંતિત છે, વિચારની અંદર છે અને ટેન્શનની અંદર છે. હાલેલુયા. બોલો હાલેલુયા. હાલેલુયા. પણ એક વિશ્વાસી વ્યક્તિ, એક પ્રભુનો દીકરો, એક પ્રભુની દીકરી
નું જીવન આ સમયકાળની અંદર કેવા પ્રકારનું હોવું જોઈએ, એનું કેવું મેડિટેશન પોતાના જીવનની અંદર કરવું જોઈએ, એનું ફોકસ અને એનું ધ્યાન વધારે ને વધારે કઈ બાબત ઉપર લગાડવું જોઈએ, વધારે ને વધારે એને કઈ બાબતને સાહસ અને તરસ રાખવી જોઈએ, કઈ બાબતની તેને ફાળ વિકર કરવી જોઈએ, કઈ બાબતો જીવનની અંદર એને એના જીવનનો બંદોબસ્ત કરવો જોઈએ, એ વ્યક્તિને આ સમજવું બહુ જરૂરી છે. હાલેલુયા, બોલો હાલેલુયા, હાલેલુયા. અને આ બાબતની વિશે તમે ને હું એક વિશ્વાસી પ્રભુના દીકરા અને દીકરીઓ અંજાન છે. કેવા છે? બોલો બોલો, કેવા છે? બોલો તો ખરા, કેવા છે? હા એ બોલો, કેવા છે? અંજાન. હા, કેવા છે? બોલો. અંજાન, ખબર નહીં, ખબર નહીં. અંજાન નો મતલબ ખબર નહીં, ખબર નથી, અને કોઈ ખબર પાડવા પણ નથી માંગતા. હાલેલુયા. કોઈ ખબર પાડવા પણ નથી માંગતા. આજ ઘેરવાળી એ ખબર પાડે છે, ખાંડ ખૂટી ગઈ છે, ખાંડ લેતો આવજે ને તો કાળી સા પીવી પડશે, દૂધ લેતો આવજે ને તો કાળી સા પીવી પડશે. એને આપણને ધ્યાન છે, પડેલી છે, એને આપણને ખબર છે. આ ખૂટી ગયું છે, લેતા આવજો. બરોબર છે? હાલેલુયા. ફલાણું એમ થઈ રહ્યું છે ઘેરમાં, તમને ખબર નથી પડતી, એની ખબર છે, એનું ધ્યાન છે, પણ પ્રભુના જીવન વિશે તમે એને હું અંજાન છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. उस प्रभु જે વાદળાની અંદર ઘોડે સવાર લાખો ને દૂતો ને સંઘાતે રાજાઓનો રાજા આવવાનો છે, એ આવવાની તૈયારીની વાત આ વ્યક્તિ આ સમયની અંદર કોઈ પણ મનુષ્ય, કોઈ પણ પતિ, કોઈ પણ પત્ની પરિવારની અંદર જતાવતા નથી. હાલેલુયા. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પરિવાર આ ઘરની અંદર આવી વાતો પ્રગટ કરતા નથી. હાલેલુયા. ઈસુ આવી રહ્યો છે. દીકરા, તારા જીવનમાં કોઈ પાપ હોય તો માફી માંગી લે. પતિ, તારી અંદર કોઈ ભૂલ હોય તો સુધારી લે. પત્ની, તારા જીવનમાં કોઈ પાપ હોય તો તેની માફી માંગી લે. કોઈની પાસે આ સમય કહેવાનો નથી. કોઈના જીવનની અંદર, કોઈના ઘરની અંદર, કોઈના જીવનની અંદર આ વાતોનો પ્રખ્યાત અને વાતચીત થતી નથી. હાલેલુયા, બોલ હાલેલુયા. ઈસુ આવવાની કોઈ વાત જોતા નથી. ઈસુ આવવાની માટે કોઈ તૈયારી કરતા નથી. એની સાથે જવાની કોઈના જીવનની તૈયારી નથી. હાલેલુયા, બોલો હાલેલુયા. છે તૈયારી? પ્રાર્થના કરી લો, સમય મળે ઉપવાસ કરી લો, સમય મળ્યો છે સંગતિમાં ભાગ લઈ લો, સમય મળ્યો છે રવિવાર મતી ચૂકો, સમય મળ્યો છે દેવની આરાધના કરી લો. યરીકો દીવાલ સામે છે. હાલેલુયા. કેવી રીતે તૂટવાની છે, યેસુ કેવી રીતે આપણને લઈ જશે, કેવી રીતે આપણે એની હાથે ઉસકાઈ જઈશું, કેવી રીતે આપણે એની આગળ વિશ્વાસ યોગ્ય નીકળીશું, કેવી રીતે આપણું કામ જ્યારે પરખવામાં આવશે તો પવિત્ર કામ નીકળશે, એને આપણને કોઈ ધ્યાન નથી. હાલેલુયા, બોલી હાલેલુયા, હાલેલુયા. આપણને આપણી ગાયની પડેલી છે, આપણને આપણી ભેંસની પડેલી છે, અને આપણા ખેતરની પડેલી છે. મારા ખેતરમાં જ કેટલા ગારાઈ, કેટલા ડગરાઈ ખાઈ નાખ્યું, કેટલી ડોડીઓ ઓછી થઈ ગઈ, કેટલા ઘાટા ઓછા થઈ ગયા, કેટલા સણા ઓછા થઈ ગયા. માણસ બહુ તપાસ કરે છે, કરે કે નહીં કરે? બધા કરે છે. આપણા ખેતરને તપાસ કરીએ કે નહીં કરે? બોલો, કરે કે નહીં કરે? હવાર હાંજ આપણે શું કરીએ છીએ? ખેતરના ચાર આંટા મારીએ છીએ. મારીએ કે નહીં મારીએ? બોલો, મારીએ કે નહીં મારીએ? મારીએ. કેમ કે આપણને ચિંતા છે. હાલેલુયા. શું છે? આપણને ચિંતા છે. પણ જે ખેતી મેન હાંસવી જોઈએ, મહાખેતી જે અનંત કાળ સુધી રહેવાની છે, એ ખેતીની હાંસવણી આજ કોઈ પણ વ્યક્તિ કરતું. આત્મિક ખેતી, આત્મિક જીવન, આત્મિક ખેતર મેં વગડેલું પડ્યું છે. હાલેલુયા, બોલો હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ઈસુની પાસે જવાનું જે જીવન છે, એ જીવન હજી સુધી એની કોઈ તપાસ અને એની કોઈ રેખ દેખ કોઈ કરતું નથી. હાલેલુયા. બધા મારી તરફ ધ્યાન આપો. હાલેલુયા. એનું કોઈ રેખ દેખ
કરતું નથી. હાલેલુયા, બોલો હાલેલુયા. આ જીવન કેટલું વિશ્વાસ યોગ્ય છે પ્રભુની સમ્મુખની અંદર. આ જીવન ઈસુના આવવા સુધી કેટલું તૈયાર થયું છે એની કોઈ આ સમયની અંદર રેખદેખ કરતા, તપાસ કરતા. હાલેલુયા, 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 હાલેલુયા. ખેતર માટે બજાઈ રહ્યા છે. કોઈ ખેતરમાં કૂદી ગયો એના માટે બજાઈ રહ્યા છે. શેતાન હાજર કોઈ બજાઈ રહ્યા છે. રોજ તમારા ખેતરને હગીન પાદીન બધા વગાડી રહ્યો. હાલેલુયા. રોજ તમારા ખેતરમાં આવીને ચીચી કરીને જાય રહ્યો. રોજ તમારા જીવનને ગંદકી કરીને જાય છે. 24 કલાક કદાચ તમારા ખેતરમાં કોઈક સમયે 3 વાગે કદાચ ઢગલા બોકડા આવશે, સાંજના સમયે કદાચ ખાનારા પક્ષી પ્રાણીઓ તમારા જીવન ખેતરમાં આવશે, પણ 24 કલાક શેતાન આપણા જીવનને બગાડવાનું કામ કરી રહ્યો છે. શું એના તરફ લડવાની કોઈ હિમાયત કરે છે આ સમયની અંદર? હાલેલુયા. હાલેલુયા. કોઈ આ શેતાની યુક્તિઓને મારવાની હિમાયત કરે છે સમયની અંદર? નહીં. હાલેલુયા. નહીં, મારા ખેતરમાં કૂદી કેમ કે 2 ગાળ દેવા માટે તૈયાર છે, 2 બોલ દેવા કહેવા માટે તૈયાર છે તઈ. હાલેલુયા. કેમ મારું ખાઈ ગયું? અહીં રોજ ખાય છે શેતાન, આપણા જીવનને બરબાદ કરે છે. રોજ રોજ બરબાદ કરે છે. શું એની કોઈને ચિંતા અને કોઈને પડેલી છે આ સમયની અંદર? કોઈ ચિંતા નથી કરતા. ચિંતા છે ખાલી આ સંસારિક ખેતરની ચિંતા છે, જે એમે આપણી હાથે નથી આવવાનું. હાલેલુયા, બોલો હાલેલુયા. એમે હાથે આવવાનું, છતાં એના માટે મર મીટવા માટે તૈયાર છે, એના માટે ઝઘડાવા માટે તૈયાર છે, એના માટે ગમે તે કરવા માટે તૈયાર છે. એવી તૈયારી આપણે આ જીવનને માટે પણ કરવાની છે. પ્રભુએ કીધું તમારું શરીર પવિત્ર, આ તમારું મંદિર છે. તમારું શરીર એ મારું મંદિર છે. તમારી અંદર પવિત્ર આત્માનો વાસ છે. કેટલા લોકોએ આ જીવનની અંદર આ મંદિરને સાફ સફાઈ કરી લીધું છે. કેટલાય આ ભૂમિને સુધારી લીધી છે. હાલેલુયા, બોલો હાલેલુયા, હાલેલુયા. જે ભૂમિ 3 મહિનાને માટે બીજ ઉપજાવે છે, ફળ ઉપજાવે છે, હાલેલુયા, એ ભૂમિને આપણે 1 થી 2 થી 3 થી વખત આપણે તેને ખેડીને મજબૂત કરીએ છીએ. હાલેલુયા. કાંટા વીણીએ, કચરા વીણીએ, ભાત ઢેપા વીણીએ, આ કરીએ, તે વીણીએ, બધો કચરો સાઈડમાં બધો કાઢી દઈએ. હાલેલુયા. તાકી મારા ખેતરની અંદર બીજ તાજામાં તાજું થાય. હાલેલુયા, બોલો હાલેલુયા. યસ, સારી વાત છે, કરવી જરૂરી છે. એનો બંદોબસ્ત આપણે કરી રહ્યા છે. પણ મારા પ્રિયો, જેની પવિત્રતા, જે જીવનને સુધારો, જે જીવનનું દેવ રૂપાંતરને પવિત્રકરણ માંગે છે, એ જીવનને આજ તમે એને હું દેખતા નથી. એના જીવનનો કોઈ પણ વ્યક્તિ બંદોબસ્ત કરતું નથી. હાલેલુયા, હાલેલુયા. કોઈ વ્યક્તિને આ સમયકાળની અંદર એક ખ્રિસ્ત યેશુને માટે પોતાના શરીરનું પવિત્ર પસંદ પડે, દેવને ગમે એવું જીવન આપવા માટે વ્યક્તિ તૈયાર નથી. હાલેલુયા, બોલો હાલેલુયા. હર વખત તમને ચેતવણીની સાથે એક વાત તમને હું કહ્યા કરું છું, ઈસુ કહેવાથી તમને ઈસુ મળવાનું નથી. હાલેલુયા. શાંતિ મળી જશે, છુટકારો મળી જશે, આશીર્વાદ તમને જહો તો બધું તમને મળી જશે. આ સંસારની આવક, આ સંસારની મનોકામના, આ સંસારની જોતી જરૂરતો તમારા જીવનોને માટે પૂરી થઈ જશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પણ યેશુ તમને મળવાનો નથી. હાલેલુયા, બોલો હાલેલુયા, હાલેલુયા. યેશુ મળવાનો નથી. એટલા માટે હું તમને કહું છું, બેસી જાઓ, બેસી જાઓ. હાલેલુયા. એટલા માટે હું તમને કહું છું કે ઈસુનો અનુભવ કરો. શરૂઆતની અંદર મેં તમને વાત કીધી. હાલેલુયા. આજ વ્યક્તિઓ ચમત્કારનો અનુભવ કરવા માટે જાય છે, આવે છે. આશીર્વાદનો અનુભવ કરવા માટે જાય છે, આવે છે, ફરે છે. હાલેલુયા. જીવનની અંદર છુટકારો મેળવવાનો અનુભવ કરે છે. હાલેલુયા. પણ ઈસુનો અનુભવ કોઈ કરતા નથી. હાલેલુયા. અજવાળનો અનુભવ કોઈ નથી કરવા માંગતું. હાલેલુયા, હાલેલુયા. પ્રભુને હાલેલુયા.
આ સંસારની અંદર વ્યક્તિ હરેક પ્રકારનો અનુભવ જીવનની અંદર કરે છે, હરેક પ્રકારનો અનુભવ કરે છે, પણ ઈસુનો અનુભવ કોઈ કરવા નથી માંગતું. ચંગાઈનો અનુભવ તો ટીલાવાળો વ્યક્તિ પણ કરી શકે છે, ચમત્કાર પણ આજનો થઈ શકે છે, આશીર્વાદનો અનુભવ એ વ્યક્તિ પણ કરી શકે છે. ટ્રાય નહીં કરે તો પ્રાર્થના કરી જોઈજો એના માટે, પ્રભુ એના માટે પણ કામ કરી આપશે. એના પણ પૈસા રોકેલા લાખ રૂપિયા પણ તેઓ કઢાડી આપશે. શું એને ઈસુ મળી ગયો? બોલો, ઈસુ મળી ગયો? એને નહીં મળ્યો. એટલા માટે હું તમને કહેવા માંગુ છું, ધોકામાં મતી રહેજો. હાલેલુયા. જીવનની પાળ બાંધવામાં ધ્યાન આપજો. પાણી તરફ ધ્યાન મત આપો, જીવનની પાળ તરફ ધ્યાન આપજો. હાલેલુયા. પાછળથી મહેનત કરવાથી કોઈ ફાયદો નથી. હાલેલુયા. સમજો, આ કાપડ છે, આ કાપડની અંદર સમજો કદાચ કોઈ શાકભાજીનો અથવા કોઈ હાયણાનો અથવા કોઈનો અત્યારે આની પર છાંટો પડી જાય છે, આપણે તાત્કાલિક ધોઈ શકીએ છીએ. તાત્કાલિક આમાં તે નીકળી શકે છે. હાલેલુયા. ધ્યાનથી સાંભળજો. તાત્કાલિક જો આપણે એને ધોઈશું, નીકળી જશે. અને પાકું થઈ ગયું, 2 દિવસ થઈ ગયા, 3 દિવસ થઈ ગયા, પછી નહીં નીકળે. એટલા માટે હું તમને કહું છું, દેવના વચનનો અંગીકાર કરનાર બની જાઓ, દેવના વચનોને ગ્રહણ કરનાર બની જાઓ જીવનની અંદર. ખાલી યેસુ યેસુ મતી કરો. યેસુ યેસુ કરનારા હે પ્રભુ કરનારા હજારોની સંખ્યાની અંદર યેસુની પાછળ ચાલનારા વ્યક્તિઓ હતા. 5,000 લોકો ખાવાને માટે આવી ગયા હતા. હાલેલુયા. ત્યારે આત્માની મહેનત અને આત્માની જીવનની સામર્થ્યને જીવનનું પરિવર્તન લેવાને માટે, આત્મા મેળવવાને માટે, દેવની રાહ દેખવાને માટે, હાલેલુયા, ઈસુની પાછળ ચાલવાને માટે કેટલા લોકો હતા? ખાલી 120 લોકો. અને ખાવા માટે કેટલા દોડતા હતા? હજારોની સંખ્યાની અંદર. ચમત્કારનો અનુભવ કરવા માટે લોકો હજારોની સંખ્યામાં દોડે છે. આશીર્વાદનો અનુભવ કરવા માટે હજારોની સંખ્યામાં લોકો દોડે છે. હાલેલુયા. બોલો હાલેલુયા. હાલેલુયા. પણ 120 લોકો આના ભણવા માટે કોઈ નથી દોડતું. ક્રૂસ ઉઠાવવા માટે કોઈ નથી દોડતું. ઈસુને લીન સારવા માટે કોઈ નથી દોડતું. હાલેલુયા. બોલો હાલેલુયા. હાલેલુયા. સારી વાત છે. આપણે મોટી મોટી મીટિંગનો ભાગ લઈએ છીએ, બહુ સરસ વાત છે, લેવું જરૂરી છે જીવનની અંદર. હાલેલુયા. હાલેલુયા. બોલો હાલેલુયા. જરૂરી છે, અનુભવ કરો જીવનમાં. પણ મારા પ્રિય, ખાલી સંગતિનો અનુભવ નથી કરજો, ખાલી મીટિંગનો અનુભવ નથી કરતો. ગમે ત્યાં જાઓ, ઈસુનો અનુભવ કરીને આવજો. હાલેલુયા. અને સમજો, તમને ત્યાં ઈસુનો અનુભવ ના થાય તો સમજી જાજો કે ત્યાં ઈસુનું કાર્ય નથી. હાલેલુયા. બોલો હાલેલુયા. જાઓ, તમે દેખો તે જગ્યાની અંદર શું, આ જગ્યાની અંદર પરમેશ્વરના હિસાબે કાર્ય થઈ રહ્યું છે, પરમેશ્વરની મરજીથી કાર્ય થઈ રહ્યું છે. થતું હોય તો તમારા જીવનની અંદર મહેસૂસ થશે. હાલેલુયા. હાલેલુયા. અને નહીં થતું હોય ને તો લોકો ખાલી નાચે કૂદે. તો લોકો તો આજે મેં દેખ્યું સ્ટેટસ ઉપર લોકોને દેખ્યા, લોકો ખાલી નાસી રહ્યા, કૂદી રહ્યા, ખાલી વિડીયો બનાવી રહ્યા, શૂટ કરી રહ્યા. હાલેલુયા. આરાધના કરતા જેમ વિડીયો બનાવી રહ્યા. હાલેલુયા. મતલબ શું છે કે લોકોને આજે ઈસુનો અનુભવ નથી કરવાનો. હાલેલુયા. બહારથી આવેલા સાહેબનો અનુભવ કરવો છે, અસલ આરાધનક આવ્યો છે એનો અનુભવ કરવો છે, સંગતિ આવી મોટી મીટિંગ થાય છે ખાલી આંખોથી ભાળી તેનો અનુભવ કરવો છે. હાલેલુયા. ઘણા બધા લોકોએ તેનો મીટિંગનો ભાગ લીધો છે, પણ પરિવર્તન શું થયું જીવનની અંદર? મેન બાબત છે કે તમારા જીવનની અંદર પરિવર્તન થવું જરૂરી છે. હાલેલુયા. હાલેલુયા. હવે 5 દિવસની મીટિંગની અંદર દિલ્હીની અંદર, ગ્વાલિયરની અંદર ગયા, બહુ સારા લોકો ગયા, બહુ સારા લોકોનું જીવન પરિવર્તન થયું. ઘણાનું જીવનની અંદર પરમેશ્વરે કાર્ય કર્યું, ઘણાનું મન બદલાઈ ગયું, ઘણાનું શારીરિક જીવનની અંદર પરમેશ્વરે કાર્ય કર્યું.
હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિયો, સંગતિ ભરવી જરૂરી છે. એમ મતી સમજો જ્યાં આ ઈસુ એવો નથી કે આ જાઓ તે આ મળી જાય. હાલેલુયા. આ ખોળે તો આ ઈસુ મળી. આ ઈસુ એવો નથી મારા પ્રિયો. આ ઈસુ પવિત્ર લોકોની મધ્ય વાસ કરે છે. પ્રભુના ઈસા અનુસાર જીવન જીવનાર લોકોની મધ્ય પ્રભુ વાસ કરીને ઉતરે છે. હાલેલુયા, બોલો હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એ બાબત છે મારા પ્રિયો, ઈસુનો અનુભવ કરો. માણસોનો અનુભવ મતી કરજો, ઈસુનો અનુભવ કરો. હાલેલુયા. આપણને ખબર છે કે પૃથ્વી રચાયા પહેલા આ પૃથ્વીની અંદર અંધકાર હતો. શું હતો? બોલો બોલો, શું હતો? બોલો, શું હતો? અંધકાર હતો. અને આ સમયની અંદર તમે ને હું પૃથ્વી છે. હાલેલુયા. અને એક સમય હતો કે તમારે ને મારા જીવન અંદર અંધકાર હતો. હાલેલુયા. શું હતો? બોલો. અને પરમેશ્વરના આત્માના પ્રકાશ દ્વારા તમારું ને મારું જીવન બસાવવામાં આવ્યું. મનુષ્યને માટે પરમેશ્વરે હર વસ્તુ સર્જી છે, પહેલા પહેલ. હાલેલુયા. બાદમાં તમને ને મને બનાવવામાં આવ્યા છે. એટલે એ વસ્તુનો અનુભવ મતી કરો. એ વસ્તુની પાછળ મતી દોડો જે પરમેશ્વરે આપણા માટે બનાવી છે. એને કોઈ છીનવી શકવાનું નથી, એને આપણાથી કોઈ દૂર કરી શકવાનું નથી, પણ એની પાછળ દોડો છે એને આપણને આપણી વસ્તુને માટે બનાવ્યા છે. હાલેલુયા. એની પાછળ દોડો જે પરમેશ્વરે, જે પ્રભુએ આપણી જીવનની આવશ્યકતાઓ, જરૂરતો પહેલા આપણા માટે બનાવી છે અને આપણે બનાવ્યા છે. એ પ્રભુની ખોજમાં તમે લાગુ રહો મારા પ્રિયો. હાલેલુયા, બોલો હાલેલુયા, હાલેલુયા. એટલા માટે વચન કહે છે પહેલા તમે દેવના રાજ્યની ખોજ કરો. હાલેલુયા. એનો મતલબ શું છે કે આપણને શારીરિક આવશ્યકતાઓ, સંસારમાં જોઈતી જે જરૂરતો છે બધી આપણા માટે ઉપલબ્ધ છે, આપણા માટે તૈયાર જ છે. હાલેલુયા. એટલા માટે આપણને કહે છે કે હવે તમે દેવના રાજ્યની ખોળ કરો. હાલેલુયા, હાલેલુયા. અને એ રાજ્ય પ્રભુ તમારા ને મારા જીવનની અંદર દેખવા માંગે છે. એટલા માટે કહે છે પહેલા રાજ્યની ખોળ કરો કે આ રાજ્ય કઈ જગ્યાની અંદર પડ્યું છે, આ રાજ્યની અંદર કેવા પ્રકારનું કાર્ય થઈ રહ્યું છે, કઈ દિશાની અંદર, કઈ મોડ ઉપર ઊભું છે, કોણ ચલાવી રહ્યો છે આ રાજ્યને દેખો. પોતાની જિંદગીની અંદર આ રાજ્યની હેન્ડલિંગ કોણ કરી રહ્યું છે આ સમયની અંદર દેખો. તમારા જીવનને, આ જીવનને કોણ ચલાવી રહ્યું છે. હાલેલુયા. સમજાય છે? હાલેલુયા. કોઈ જ વ્યક્તિ, આ વિશ્વાસીની વાત છે, કોઈ અન્ય લોકોની વાત વિશે વાત નથી કરતા. આ તમારા ને મારા માટે વાત છે. ઈસુ પર વિશ્વાસ કરનાર, ઈસુની પાછળ ચાલનારા તમામ એક વિશ્વાસી લોકોને માટે આ વાત છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કોઈ પણ વ્યક્તિ મીટિંગમાં જઈ રહ્યા, સંગતિ કરી રહ્યા, ઉપવાસ કરી રહ્યા, પ્રાર્થના કરી રહ્યા, પણ નથી જાણતા કે મારું હેન્ડલિંગ કોણ કરી રહ્યું છે, આ રાજ્ય ઉપર અધિકાર કોનો ચાલી રહ્યો છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આપણને ખબર છે કે ઈસુના નામથી મને સાજાપણું મળ્યું છે. યસ, મને ખબર છે ઈસુના નામથી મને છુટકારો મળ્યો છે. સદાય પણ જીવનને દેખો કે મારું હેન્ડલિંગ કોના હાથમાં છે, હું કોના હિસાબે ચાલી રહ્યો છે. હાલેલુયા. મને હેન્ડલ કરનાર કોણ છે? હાલેલુયા. સંગતિમાં આવતા દેખો તમારું હેન્ડલિંગ કોના હાથમાં છે. હાલેલુયા. દેખવાનું, અનુભવ કરવાનો. જો તમને લાગે કે મીટિંગમાં જવાનું તમારું મન નહીં ચાલી રહ્યું ને, સમજવાનું તમારી ઉપર બીજો અધિકાર ચલાવી રહ્યો છે. હાલેલુયા, હાલેલુયા. જો આજ તમને પહેલા દેખીને જઈશું બોલવાનું મન નહીં ચાલી રહ્યું તો સમજવાનું કે તમારો
રાજ્ય કોઈક બીજાને અપાઈ ગયું છે. હાલેલુયા, બોલો હાલેલુયા. કોઈ પણ વ્યક્તિ આના વિશે જાંચ પડતાલ નથી કરતા. બસ મીટિંગમાં જાય, રવિવાર કઈ ગયા, રવિવારમાં ખાલી રવિવારિયા પૂરતા છે. કઈ પૂરતા છે? આધા વિશ્વાસી કેવા છે ખબર? રવિવારિયા વિશ્વાસી. બોલો રવિવારિયા વિશ્વાસી. બોલો તે ખરા. હાલેલુયા. એટલા માટે હું તમને રવિવારિયા વિશ્વાસી ભણાવવા નથી માંગતો. હાલેલુયા. જે રવિવારિયા વિશ્વાસી છે એ આજ પણ એવો છે, કાલ પણ એવો રહેવાનો છે. હાલેલુયા. એની અંદર કોઈ ફરક નથી પડવાનો, કોઈ બદલાવ નથી આવવાનો. બેસીને જતો રહેવાનો છે, ખાલી નાચીને જતો રહેવાનો છે, કોઈ અનુભવ નથી થવાનો. હાલેલુયા. હા, હાલેલુયા. આ સમયની અંદર લોકો ખાલી રવિવારે વિશ્વાસી છે, જીવનનો અનુભવ નથી કરવો. રાજ્ય હવે મારું કોના હાથમાં છે નથી તપાસવું. મારા જીવનનો હેન્ડલિંગ કોણ કરી રહ્યું છે નથી જાણવું. રવિવારે છે ખાલી સંગતિ પૂરતા. હાલેલુયા. 100 દિવસ તમને કોણ ચલાવે છે કોઈ નથી જાણતું. એના પછી કોઈ તપાસ નથી કરવા માંગતું. હાલેલુયા, બોલો હાલેલુયા. 95% મસીહ વિશ્વાસીનું જીવન આ પ્રકારનું ચાલી રહ્યું છે. 5% લોકોને ખબર છે કે મારું રાજ્ય કોના હાથમાં છે. હાલેલુયા. મારો અધિકારી કોણ છે, મને કોણ લીડ કરી રહ્યું છે, મને કોણ ચલાવી રહ્યું છે. ખાલી 5% વિશ્વાસી લોકોના જીવન અંદર ખબર છે. 95% તો એવા જ લોકો રવિવારિયા છે. ખાલી વિશ્વાસી. બોલો ખાલી વિશ્વાસી. હાલેલુયા. ખાલી વિશ્વાસી. ખાલી વિશ્વાસી આજની ભરાય કાલની ભરાય. આજ પણ ખાલી કાલથી ખાલી રહેવાના. હાલેલુયા, બોલો હાલેલુયા. આવાજ પડતે તો જોરથી બોલે હાલેલુયા. આ લોકો આધા ખાલી વિશ્વાસી છે. કેવા વિશ્વાસી? પ્રભુ ખાલી વિશ્વાસી લેવા નહીં આવે, વિશ્વાસ યોગ્ય લોકો લેવા આવશે, જે ઈસુનો અનુભવ કર્યો છે. ભલે કોઈ સંગતિ ભરવા ક્યાંક ટાઈમ મળ્યો હતો, પણ ઈસુનો અનુભવ કરીને આવ્યા છે. હાલેલુયા. આજે મારા પ્રિયો, તમે હોય કે હું હોય, પણ આપણે મોટી મીટિંગમાં જઈએ તો આપણે ઈસુનો અનુભવ નહીં કરીએ. પણ હું કરી છે તમને ખબર નહીં. હું ગયેલા તો બહુ ભારી સંખ્યામાં મીટિંગ ભરાઈ, બહુ ઘણા બધા લોકો આવ્યા. પાછલા સમયની અંદર વ્યારાની અંદર પ્રોફિટ બજિંદરસિંહ પંજાબથી આવીને સેવા કરી ગયો. બહુ ભારી મોટો ભવિષ્ય વક્તા. હાલેલુયા. એ ખબર ને પ્રભુને ખબર, અમને ખબર નહીં. હાલેલુયા. પણ વ્યક્તિનું માનવું આવું છે કે એ પ્રોફિટ આવ્યો તો લોકો હજારોની સંખ્યામાં ત્યાં ગયા કે નહીં ગયા? અનેક લોકો ગયા. બોલો હાલેલુયા. અનેક લોકો ગયા. શું તમે આ ગુજરાતની અંદર આ સંગતિ આ મીટિંગનું આયોજન થયું, શું તમને વિડીયોની અંદર અથવા કોઈ સાક્ષીની અંદર એવું તમને મળ્યું કે આ ગુજરાતનો વ્યક્તિ છે, આના જીવનમાં ચમત્કાર થયો? એ મીટિંગની અંદર શું તમને એવો અનુભવ થયો? એવી તમે સાક્ષી સાંભળી જીવન તઈ? કોઈ નહીં સાંભળી. નહીં. તો આ લંગડા ચાલતા થાય છે. ખુશી લંગડા તમે મળ્યા પાછા પૂછ્યું તમે ખરેખર તું લંગડો હતો? હા, હાલેલુયા, હાલેલુયા. હવે એ લંગડા ચાલતા થાય છે સ્ટેજ ઉપર, પણ પછી ગાયબ થઈ જાય છે, દેખવા નથી મળતા. હાલેલુયા. લંગડા ચાલતા થાય છે પણ પછી સ્ટેજ ઉપર દેખવા મળે, પછી ગાયબ થઈ જાય, દેખવા નથી મળતા. પણ સુંદર નામના ફાટકની આગળ જો ઈસુની સાથે ઈસુની મરજીથી જો ચમત્કાર થતા હોય ને, તો લંગડા હું આંધળા બી દેખવા મળે છે. હાલેલુયા. એટલા માટે તમને કહું છું, અનુભવ કરો યેસુનો. હાલેલુયા. સુંદર નામના ફાટકની અંદર ગેટની પાસે લંગડો ભિખારી જન્મથી લંગડો હતો. ચમત્કાર થયો, નાચવા કૂદવા લાગ્યો, દેવળમાં દેખવા મળ્યો કે આ લંગડો હતો. આજ આ ચમત્કારો થાય છે, ખાલી સ્ટેજ ઉપર થાય છે, દેખાવા નથી મળતા પછી. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એટલે વસન શું કહે છે? અંતના સમય આવે ને તો મારા નામે, મારા જ નામથી ચમત્કાર થરકા રહે. હાલેલુયા. અને અંધકાર જે એન્ટિક્રિસ્ટ કહેવાય,
જે અંતના સમય જે કામો થવા છે કે મારી કરતા પણ એમ કહેશે મોટા મોટા ચમત્કારો કરીને દેખાડે, મોટા મોટા ચમત્કારો કરીને દેખાડે, એવા આપણી જિંદગીમાં કહેતા ભાળિયાની એવા ચમત્કારો આપણ કરીને દેખાડે અને આપણને આપણા મન અને આપણા આત્મિક જીવનને આપણે જે માર્ગમાં ચાલી રહ્યા છે એમાંથી આપણને ભટકાવવાનું કાર્ય કરશે. અને આ સમય જ છે મારા ભાઈ, આ સમય આવે આવે એમ નહીં, આ સમય એ ચાલી રહ્યો છે. હાલેલુયા, 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 હાલેલુયા. તમે એને હું અનુભવ કરી લીધો છે. વચન કહે છે અનુભવ કરો ને જુઓ કે યહોવા કેટલો ઉત્તમ છે. હજી નહીં અનુભવ થયો આપણને? હાલેલુયા. હવે આ વચન કોના માટે લાગુ કરે છે? જે નવો વિશ્વાસી છે, જે હાલ પ્રભુની અંદર વિશ્વાસમાં આવ્યો છે, એ જ વ્યક્તિ પ્રભુનો અનુભવ હવે કરી શકે છે, પ્રભુને પારખી શકે છે. હાલેલુયા. જૂના વિશ્વાસી પણ હજી પ્રભુને પારખી રહ્યા. પ્રભુ તું મારા જીવનની આ બીમારી કાઢે તે તું હવે હાસો દે, હવે હાસો દે. હવે વિચાર તમે કરો પોતે, આટલા આપણને 15 વર્ષ થઈ ગયા, 20 વર્ષ થઈ ગયા, આટલા વર્ષ સુધી દેવ આપણને છલાડતો જઈને આવ્યો, હે? હાલેલુયા. મદદ કરતો જઈને આવ્યો, પડતીમાં પણ દેવ આપણને સાથ આપતો જઈને આવ્યો. તો ઈ કોને કરી બધું? આટલો સમય તો આપણને સલાડતું જઈને કોણ આવ્યું? પણ છતાંય પણ આપણે આ જ વાત પ્રભુને કહીને આપણે પ્રભુને શરમમાં પાડીએ છીએ, પ્રભુના કામો પર શક કરીએ છીએ. શું કરીએ છીએ બોલો? શક કરીએ છીએ. હાલેલુયા. પ્રભુ તું મારો આ ધંધો સલાડતી ને તે હું તને ખરો દેવ માની. તે આતરાથી તું ધંધો કરતો તે કોણ સલાડ્યો? ભૂત સલાડ્યો? તારી હાથે ભૂત રહ્યો? હે? કોની સહાયથી તું ચાલ્યો છે? હવે તને લાગી રહ્યું કે હવે દેવ તું કાર્ય કરી, તો હવે દેવ તારે હારું કાર્ય કરશે? અલગથી દેવ તમારી હારું પેદા થાય બીજો? હાલેલુયા. બોલો સારો થાય. આવા વિશ્વાસી લોકો મળ્યા છે આજે. હાલેલુયા, હાલેલુયા. તો બસ શું કે પાછા દેવે તો કીધું કે અનુભવ કરો અને પારકો. મારું પારકું લીજો. કેટલા વાર પારકું લીજો? કતવારા જાવ લારી ઉપર એકવાર કેરી સકાડે, ઘડી ઘડી થોડી તમને કેરી સકાડે, હે? સકાડે કઈ નો ઘડી ઘડી? આ દેવ દયાળો છે, એક દેવ તક આપણને સકાડ દે. હાલેલુયા, હાલેલુયા. ઘેર નો હોય તો પણ કે ભાઈ આવ તો શું કરે, એક વાર સાકે ઘડી ઘડી કઈ સાક્ષા કરે. માર બી કઈ દેખવાનું કે માર બી સોરા પાડવાના કે પાડવાના? હાલેલુયા. માર બી ધંધો કઈક મન મળવું જોઈએ કે નહીં મળતું? મારો નફો છે તે સાકો પૂરો કરી દે. હાલેલુયા. બોલો હાલેલુયા, હાલેલુયા. હવે તમે વિચારો, આજે આપણું દેહને પારખવામાં સમય કાઢી રહ્યા છે. અનુભવ નથી કરવાનો, હજી અનુભવ થયો જ નથી. હાલેલુયા. બોલો હાલેલુયા. દેખો આ સમયની અંદર ખોળના હાથમાં છે તમારું ને મારું રાજ્ય, જેની રાજ્ય વિશે પરમેશ્વર આપણને કીધું મારા રાજ્યની ખોળ કરો. આ રાજ્યનું હેન્ડલિંગ કોના હાથમાં ચાલી રહ્યું છે આ સમયકાળની અંદર? હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ભલે આ ઇન્વિટેશન અહીં આપી દીધું, પણ મારી આત્માની અંદર મને એમ થયું કે મારે જવું જોઈએ. માણસો તરફ તો ઇન્વિટેશન મળવાનું જ છે. હાલેલુયા. પણ આત્મા અંદરથી તમારી ને મારી પાસે જે પવિત્ર આત્મા તમને ને મને મળ્યો છે, એ આત્મા તમને અંદરથી કહેવો જોઈએ, જા દીકરા, જા તો આ મીટિંગની અંદર હું તારી સાથે વાત કરીશ. હાલેલુયા, હાલેલુયા. એમ આપણે અંદર થવું જોઈએ. હાલેલુયા. તો જ એનું પ્રતિફળ આપણે પામીને ત્યાંથી આવીશું. એમ નહીં કે મીટિંગ ખરાબ છે, મીટિંગમાં કોઈ આશીર્વાદ નથી. થશે આશીર્વાદ થવો તમે, પણ તમે આત્માની અગવાઈથી તમે એ મીટિંગમાં જશો ને તો 100% હું તમને લખીને આવું, તમે આશીર્વાદ થઈને આવશો. હાલેલુયા. બોલો હાલેલુયા. યસ. આત્મા તમને કહે તમે જાઓ તો જાઓ, અને એ સંગતિમાં જઈને આશીર્વાદ પામીને આવો. પણ આત્માની અગવાઈ ના હોય ને તો માણસોના કહેવાથી દોડ્યા મત જાઓ. હાલેલુયા. માણસોના કહેવાથી દોડ મત કરો. આ દોડનો સમય નથી મારા પ્રિયો. આ પોતાના જીવનને હસવાનો સમય છે. આ રાજ્ય કોના હાથમાં સોંપાઈને ચલાવી રહ્યું છે? પ્રભુના હાથમાં સોંપાવાનો સમય છે. હાલેલુયા, હાલેલુયા. એના માટે બહુ સાવધાની જાળવો.
કોરિન્થીઓના પત્રમાં ઘણું બધું લખી મેળ્યું છે. પાઉલ પ્રેરિત ઘડી ઘડી મંડળીઓને આવીને ચેતવણી આપતો આવ્યો કે મને સંભળાય છે કે તમારી અંદર હજી ફૂટ છે, હજી તમે અહીં તેમ દોડો છો. હાલેલુયા, હાલેલુયા. તમારા પ્રિય, ઘણી વખત આજે આપણા જીવનને કોણ ચલાવી રહ્યું છે આપણને ખબર નથી પડતી. આપણું જીવન કઈ માર્ગની અંદર ચાલી રહ્યું છે આજ કોઈ પણ વ્યક્તિના જીવનને ખબર નથી. હાલેલુયા, હાલેલુયા. તો એટલા માટે આપણા જીવનને આપણે દેખીએ. હાલેલુયા, બોલો હાલેલુયા. સમજાય છે બધા? સમજાય છે? આ તો ખાલી ટ્રેલર છે, પિક્ચર હજી બાકી છે. હાલેલુયા, બોલો હાલેલુયા. આ તો ખાલી ઇન્ટ્રોડક્શન છે, ખાસ કામ તો આવવાનું છે. હાલેલુયા. ઓકે, પ્રભુના વચન તરફ જઈએ. અને આજનો જે આપણો વિષય છે શરીરનું જીવન. હાલેલુયા. શરીરનું જીવન એટલે હાલેલુયા. આપણે પ્રભુની અંદર આવ્યા, આપણે શારીરિક જીવનથી પીડિત હતા. હાલેલુયા. આપણે ઈસુમાં આવ્યા તે પહેલા આપણે શારીરિક બંધનોમાં હતા. આપણું શારીરિક જીવન અંધકારમાં પડેલું હતું. આત્મા તો કોઈ અતપતો નહીં હતો. સાંભળજો, ધ્યાનથી સાંભળજો, મેસેજ આપણો હાવ સારું થાય છે. હાલેલુયા. બે પ્રકારનું જીવન છે, એક તો શારીરિક જીવન, એક તો આત્મિક જીવન. આત્મિક જીવન વિશે આપણે આવતા રવિવારે શીખીશું, કેમ કે મને ખબર છે કે સમય નરો લાંબો થશે. હાલેલુયા. અને એક હાથે તમને હું આંધી તો તમે ભૂલી જવાના છે. એટલા માટે પહેલા આપણે શારીરિક જીવન વિશે શીખીશું, ત્યારબાદ આપણે આવતા રવિવારે આત્મિક જીવન વિશે શીખીશું. બરોબર છે? હાલેલુયા. કેટલા તૈયાર છે? ગ્લોરી, હાલેલુયા. આજ આ સમયની અંદર દેવનું જે રાજ્ય છે મારા પ્રિયો બીજાના હાથમાં છે. હાલેલુયા. સમય હતો ત્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને નહીં જાણતા હતા, નહીં ઓળખતા હતા. ત્યારે આ શારીરિક જીવન એક પ્રકારે એક ચેનની અંદર, એક ગુફાની અંદર, એક કોટરીની અંદર, સમજો કે ખેતખાનામાં હતું. હાલેલુયા. આ શરીર જે છે, આપણું શરીર છે ને, એ કોઈ બીજાના વશમાં હતું. હાલેલુયા. જેમ એક ડગરાને નાત પહેરાવીને ચલાવવામાં આવે છે ને, તેવી રીતે આપણને કોઈક નાત ઘાલીને આપણને ચલાવતું હતું અને આપણે ચાલતા હતા. કોઈ આપણને અંદરથી ટ્રિગર જેમ દબાવે ને, એ પ્રમાણે આપણે ઈશારાથી આપણે ચાલતા હતા અને કરતા હતા. હાલેલુયા, હાલેલુયા. કોઈના મનની અંદર દારૂ પીવાની લત છે, કોઈના અંદર સિગરેટ નશો કરવાની લત, અંદરથી ટ્રિગર દબાવવામાં આવે તો તેને તે જ કરવાનું મન થાય. હાલેલુયા. કોઈને પાપ કરવાનું, કોઈને ચોરી કરવાનું મન છે, કોઈને ચોરી કરવાનું જીવન છે, તો સમજો અંદરથી ટ્રિગર દબાવવામાં આવે અને એને ચોરી કરવાની ભાન પડે. હાલેલુયા. કોઈ બીડી પીવાનો વાળો વ્યક્તિ છે તો એની અંદર એક ટ્રિગર દબાવવામાં આવે છે અને એને બીડી પીવાની ઈચ્છા થાય છે. હાલેલુયા. એટલે તમે હુઈ રહેશો ને, તમારી અંદર પણ ટ્રિગર છે. હાલેલુયા. તમે મીટિંગમાં હુઈ રહેશો ને, એ પણ એક ટ્રિગર છે. તમને કોઈ અંદરથી ટ્રિગર દબાવી રહ્યું છે, જે તમને નીંદર અને તમને ઊંઘ આલી રહ્યું છે, આળસ આલી રહ્યું છે તમને. હાલેલુયા. બોલો હાલેલુયા. હાલેલુયા. ટ્રિગર આપણને અંદરથી ટ્રિગર આપી રહ્યું છે, ટ્રિગર દબાઈ રહ્યું છે, આપણે એના ઈશારે ચાલી રહ્યા છે. એક સમય હતો જ્યારે ઈસુ નહીં હતો આપણી સાથે, આપણે ટ્રિગરના હિસાબે જીવન જીવતા હતા. આપણું ટ્રિગર, આપણા શારીરિક જીવનનું ટ્રિગર કોઈ બીજાના હાથોની અંદર હતું. અને આપણે કેમ કે આ બટેલા હરેક વ્યક્તિની સાક્ષીઓ ત્યારે સાંભળવા જાય તો બધાની સાક્ષી અલગ અલગ હશે. કોઈક તો ચોર હતો, કોઈક તો છીનાવડો હતો, કોઈક દારૂ પીનારો હતો, કોઈક લડાઈ કરતો, કોઈક ઝઘડા કરનારો હતો, કોઈક આ કરનારો હતો, ફલાણો કરનારો હતો. તો બધાના જીવનની અંદર અલગ અલગ પ્રકારે એક ટ્રિગર દબાવનાર એક વ્યક્તિ, એક શક્તિ એના જીવનની અંદર બેઠેલી હતી. હાલેલુયા. જે પૂરા જીવનને એના ઈશારાથી ચલાવતી હતી.
શું કરતી હતી બોલો? ઈશારાથી ચલાવતી. હાલેલુયા. એના કારણે એક વ્યક્તિ શારીરિક જીવનની અંદર અનેક પ્રકારના દુઃખોનો સામનો કરે છે, અનેક પ્રકારની આફતના જીવનની અંદર એને ઉઠાવવી પડે છે, અનેક પ્રકારના રોગનો સામનો કરવો પડે છે, અનેક પ્રકારની બીમારીના જીવનની અંદર એને ઉંચકીને ચાલવું પડે છે, અનેક પ્રકારનો બોજો એના જીવનમાં એને લઈને ચાલવું પડે છે, અને અત્યારે લોકો ચાલી રહ્યા છે. હાલેલુયા. વી આર લકી મેન. हम एक सौभाग्यवान व्यक्ति છે, બહુ ભાગ્યશાળી વ્યક્તિઓ છે મારા પ્રિયો, કે આપણું તે જીવનમાંથી આપણું જીવનને કોઈકે છોડાવી લીધું છે. હાલેલુયા. આપણી સમાન આ સમયની અંદર વિશ્વભરની અંદર કેટલા વ્યક્તિઓનું જીવન આજે કોઈકના હાથોમાં ચાલી રહ્યું છે. ખાલી વિધર્મી નહીં મારા પ્રિયો, બહુ વિશ્વાસી લોકોનું જીવન પણ કોઈકના ટ્રિગરમાં જીવન જીવાઈ રહ્યું છે. હાલેલુયા. વિશ્વાસ કરે તો કરે, ખાલી પડદા પિક્ચર તેનું જીવન દેખવા જાય ને તો અત્યારે કોઈકનું જીવન પડદા પાછળ કેવું છે? બીડી વાળું છે, તમાકુ વાળું છે, વ્યસન વાળું છે, પાપ વાળું છે, ચોરી કરનારું છે, સિલાવડું કરનારું છે. આ તેનું પડદા પાછળનું જીવન ચાલી રહ્યું છે, અને એઓને કોઈક ટ્રિગર છે તેઓને ચલાવી રહ્યું છે. વિશ્વાસી હોવા છતાં એ પણ આ ઘણાનું જીવન એ વ્યક્તિના હાથોમાં છે મારા પ્રિય. હાલેલુયા. બોલો હાલેલુયા. 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 આજ ઘણા વ્યક્તિઓ, હજી ઘણા વિશ્વાસી ભાઈ બહેનો આ શારીરિક બંધનોમાંથી હજી મુક્ત નથી થયા. ઘણાનું જીવન, ઘણાનું શારીરિક જીવન હજી પવિત્ર દેવના માટે લાયક અને યોગ્ય નથી બન્યું. હાલેલુયા. આત્મિક જીવન વિશે તમને વાત આપણે નહીં કરી, શારીરિકતા પર આપણે જીવન અત્યારે ચાલીશું. હાલેલુયા. देखिए પાછલા સમયની અંદર જ્યારે તમારી અને મારી અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત નહીં હતો તો વિચાર કરો આપણને કોણ ચલાવતો હતો? આ શારીરિક जीवन पर किसका अधिकार था? कौन इसको लीड कर रहा था? किसके हुक्म से हम चल रहे थे? किसके इशारों पे हम चल रहे थे, कर रहे थे? તમને લાગે કે હું નહાર હું કરતે લો, શાદી ઠોકતા હતા, મારું નામ હું કરી લો, તમે નહીં કર્યા તો કઈ જ નહીં મળે. હાલેલુયા. હાલેલુયા. કઈ નથી. આપણે અંદર એક ટ્રિગર છે, જેમ એક ગુલામીમાં રાખીને એક વ્યક્તિ કાર્ય કરે છે. હાલેલુયા. એવી રીતે આપણને કોઈ ઉપયોગ કરતું નથી. હાલેલુયા. એક પિક્ચરની અંદર એવું થાય છે, જે વિલન કહેવાય ને, વિલન. હાલેલુયા. તેની અંદર જે જુવાન પેઢી હોય છે, જુવાન પેઢી, તેઓને પકડી પકડીને માતાથી પિતાથી સંસારથી અલગ કરીને તેઓને નશો આપે, દારૂ, સિગરેટ, ગાંજો, આ તે હિરોઈન, એક પ્રકારનો નશો તેઓને કરાવી કરીને તેના મનોને ભ્રષ્ટ કરી નાખે. હાલેલુયા. અને તે જ લોકો પછી ભલે એમ કે ને કે આ તારી આઈ તારો બાસ એ તો મારી નાખે. કેમ કે એનું ટ્રિગર કોઈ બીજાના હાથમાં સોંપાઈ ગયું. ભલે એ વ્યક્તિ સમજે નહીં કે આ મારા ઘેરનો વ્યક્તિ છે, આ મારો ભાઈ છે, આ મારી માં છે, આ મારો બાપ છે, નહીં સમજે. ત્યાંથી ટ્રિગર એને મળે ને, કીધે કે આને મારી નાખો તો મારી નાખે, આને લૂંટી લો તો લૂંટી લે. હાલેલુયા. હાલેલુયા. એવી રીતે આજ ઘણા વિશ્વાસીનું જીવન, શારીરિક જીવન કોઈ બીજાના હાથમાં કંટ્રોલમાં છે. હજી પણ આ શારીરિક જીવન પ્રભુના માટે લાયક અને વિશ્વાસ યોગ્ય પવિત્ર આત્માનું સ્થાન, પવિત્ર આત્માની જગ્યા બની નથી. હાલેલુયા. બોલો હાલેલુયા. બોલો હાલેલુયા. હજી ઘણાનું આ શારીરિક જીવન પ્રભુનું સ્થાન બન્યું નથી. हालेलुया. यस, हम मांग करते हैं, छुटकारा मांगते हैं, चंगाई मांगते हैं, बिल्कुल सही बात है, लेकिन फिर भी हमारा ये शारीरिक जीवन है ना, वो प्रभु के लिए योग्य नहीं बना है. इसीलिए कहीं ना कहीं आधार है, प्रभु हमारा सोचता होगा कि मेरे बेटा मेरी बेटी को मैं इतना सारा आशीष देता हूँ, छुटकारा देता हूँ, चंगाई देता हूँ, फिर भी वो अपने शारीरिक जीवन से पवित्रता का जीवन नहीं मानते. हालेलुया. हालेलुया. મારા પ્રિય, હું તમને હર વખત કહું છું કે પ્રભુ આપણી પ્રાર્થના સાંભળે, આપણે ભૂલ કરીએ છતાંય પ્રાર્થના સાંભળે, પ્રભુ આપણને શાંતિ આલી દે, છુટકારો આલી દે. એનો મતલબ એ નથી કે આપણને ઈસુ આવે બીજા વાદળોની અંદર આવે તો આપણને લઈ જાય, નહીં લઈ જાય મારા પ્રિયો.
હાલેલુયા. પ્રભુની અંદર આપણને છોડાવવામાં આવ્યા છે, પ્રભુની અંદર આપણું જીવન બદલવામાં આવ્યું છે, પ્રભુની અંદર આપણો શારીરિક જીવન એક સમય હતો અંધકારિક વાતોની અંદર ફસાયેલું હતું, અંધકારિક બાબતોની અંદર ફસાયેલું હતું. પ્રભુએ ઈસુએ એના નામ દ્વારા, એના રક્ત દ્વારા આપણને શું કર્યા મારા પ્રિયો? છોડાયા. આપણી અંદર જે નાથ કહેવાય ને, જે નાથ, જેમ ડગરાએ નાથ ઘાલીને આવે ને, એવી રીતે નાથ ઘાલીને શેતાન, જેનું નામ છે લુસિફર, જે આ સંસારનો પિતા છે અને સંસારના વ્યક્તિઓને, સંસારિક લોકોને ચલાવી રહ્યો છે. હાલેલુયા. કોઈને દારૂ પીવાની નાથ છે, કોઈને પાપ કરવાની નાથ છે, કોઈને લડાઈ કરવાની નાથ ઘાલેલી છે, કોઈને ચોરી કરવાની નાથ ઘાલેલી છે, કોઈને વ્યભિચાર કરવાની નાથ ઘાલેલી છે, કોઈને બીજાની દુતાઈ, નિંદા, ખાર કરવાની નાથ ઘાલેલી છે. આ હરેક વ્યક્તિ એક શેતાન, જેનું નામ છે લુસિફર, જે આ સંસારનો પિતા છે, જે બધાનું હેન્ડલિંગ કરી રહ્યો છે. અલગ અલગ પ્રકારે તેઓના જીવનની અંદર શારીરિક જીવનનો કબજો તેના હાથોમાં રાખીને એક નાથ ઘાલીને ચાલી રહ્યા છે. હાલેલુયા. બોલો હાલેલુયા. હાલેલુયા. તમારા અને મારા પ્રભુ ઈસુ મસીહે ખુદ આગળ આવીને ખુદ આપણે માટે આગળ આવીને આડાને બલાકના પર વિંધાઈને કલવરીના ક્રુસ પર જડાઈને હાથ અને પગે ખીલાનો માર ખાઈને આ બધો પ્રયાસ કરી નાખ્યો મારા પ્રિય. હાલેલુયા. અને આપણને નાથ કઢાડીને આપણને આઝાદ કરી નાખ્યા. હાલેલુયા. બોલો હાલેલુયા. આઝાદ કરી નાખ્યા, સ્વતંત્ર કરી નાખ્યા આપણને. હાલેલુયા. પણ મારા પ્રિય, હજી હું તમને કહેવા માંગુ કે હજી પણ ઘણા વિશ્વાસી લોકોનું જીવન સ્વતંત્ર થયું નથી. ઉપરથી તો ઘોષણા થઈ ગઈ, ઉપરથી તો આમીન થઈ ગયું, પણ હજી જીવનની અંદર થયું નથી. હાલેલુયા. ઉપરથી તો ઓર્ડર મળી ગયું, જીવનનો છુટકારો થઈ ગયો, બાઈજત બળી થઈ ગઈ, પણ હજી કોઈ બાઈજત બળી દેખાતા નથી. હાલેલુયા. હે કોર્ટની અંદર કે નાખે કે આ મુજરીમને બાઈજત બળી કરી દેવામાં આવ્યો છે, પણ બાઈજત બળી તો દેખાવી જોઈએ કે કે આ વ્યક્તિનો પાપ છે, આ વ્યક્તિની જે ભૂલ છે, આ વ્યક્તિની સજા છે, એને માફ થઈ ગઈ છે. એ વ્યક્તિ પછી દેખાવો તો જોઈએ કે. હાલેલુયા. યસ, આ બાઈજત બળી થઈ ગયો છે, આ સ્વતંત્ર થઈ ગયો છે, પછી દેખાવો તો જોઈએ. હાલેલુયા. બોલો હાલેલુયા. બહુ ઓછા લોકો બાઈજત બળિયા સંસારની અંદર દેખાઈ રહ્યા છે. બહુ ઓછા વિશ્વાસી ભાઈ અને બહેનો આ સમયકાળની અંદર બાઈજત બળી દેખાઈ રહ્યા છે, બીજા હજી પણ બંધણમાં છે. ઉપરથી તો ઓર્ડર ચીકો વાગી ગયો છે બાઈજત બળી. સમજો, સમજવાની કોશિશ કરજો. હાલેલુયા. હાલેલુયા. ઉપરથી તો ક્લિયર છે, ઉપરથી ક્લિયર છે, પણ અહીં હજી બાઈજત બળી થયું નથી. હાલેલુયા. બોલો હાલેલુયા. 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 આપણે ઘણી વખત શું કરીએ છીએ? હું દારૂ નહીં પી, હું ખાલી પીવાડી. શું કરી? પીવાડી ચાલે, દોડે, ઉઠા દોડે. હાલેલુયા. હું લાવી નહીં, પણ બીજા લેવાડી આવી. હાલેલુયા. જેતરો આલનારો, જેતરો પીનારો અને જેતરો ભણાવનારો, એ ત્રણે એક સરખા ગુનેગાર છે. હાલેલુયા. એમ નથી સમજો કે હું ખાઈ નહીં રાતે, હું આલી રાત. એ ખાઈયો જાણે. હાલેલુયા. ભણાવનારો વિચારે કે ભણા દીધું, પણ સમજો બધાનું ભોગવણું કરવું પડશે. હાલેલુયા. વચન કહે છે તું કંઈ પણ મૂલ્ય વસ્તુને અડકીશમાં. આ વચનને તમને પૂર્વ પાછલા સંબંધ શીખવાડ નાખ્યો. તેમ છતાંય પણ આજે વિશ્વાસી લોકો બાતમાં ઘાલીને બાટલા ને તમાકુ, વ્યસન, બીડી, સિગરેટ, આ તે ફટાણું બધું ખોળામાં ભરીને તમે ખોળામાં શું ભર્યા ખબર છે? તમારું નુકસાન ભરી રહ્યા છે. હાલેલુયા. તમે તમારા હાથમાં આગના અંગારા લઈ રહ્યા છે.
એક નુકસાન બરબાદી તમારા હાથમાં તમે ઉચકી રહ્યા. હાથ પવિત્ર હાથ જે પ્રભુ ઈસુ મસીહ આટાને ઉપર લાકડા પર હાથેને પોકી ખીલાનો માર માંગ્યો. આ હાથો દ્વારા તમને હું કરી રહ્યા, કોઈ ખવાડી રહ્યા, કોઈ પીવાડી રહ્યા. હાલેલુયા. ખાઈ નહીં રહ્યા પણ ત્યાંથી દુકાન ઉપરથી દિન આડી રહ્યા. વિચાર કરો તમારા હાથ, આ પ્રભુએ હાથોમાં ખીલા અમથા ખાધા. હે કોણ તમને હેન્ડલિંગ કરી દીધું છે? વિચાર કરો તમારું શારીરિક જીવન કોના બંધનમાં છે? હાલેલુયા, 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 હાલેલુયા. પરમેશ્વરે આપણને આત્મા બસાવવા માટે પસંદ કર્યા છે. પ્રભુએ કીધું જાઓ જગતને છેડે તક જાઓ, હું તમારી સાથે રહીશ. મારા નામથી તમે જે વિશ્વાસ કર્યો તેમને પિતા પુત્ર પવિત્ર આત્માના બાપ્તિસ્મા આપજો અને શિષ્યો બનાવજો. હું તમારી સાથે રહીશ. હાલેલુયા. જગતના અંત સુધી હું તમારી સાથે રહીશ. આ પ્રભુએ આપણને વચન આપ્યું. મારા પ્રિય, આત્માઓને બચાવવાની, આત્માની બરબાદી માટે દેવ આપણને પસંદ નથી કર્યા. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. હવે સમજો, જે તમારું આલેલી ગુટકાથી, વિમલથી અથવા કે તમારા આલેલા દારૂથી કદાચ એ વ્યક્તિ ખાઈ અને શક્કર ખાઈ કે તો પડી ગયો અને વાગી ગયો અને મરી ગયો, તો એ જવાબદારી તમારે ભરવી પડશે. હાલેલુયા. એના આત્માની ભરપાઈ તમારે કરવી પડશે. ને એટલી ભરપાઈ તમારી મારી પાસે નથી કે આપણે એક આત્માની ભરપાઈ કરી શકીએ. આપણે ખુદની ભરપાઈ નહીં કરી શકતા હોય તો બીજી આત્માની ભરપાઈ કેવી રીતે કરીશું? આપણે ખુદની ખબર નથી કે મારી ભરપાઈ કોને કરી છે. હાલેલુયા. એની કિંમત ચૂકવવા માટે આપણે લાયક બી નથી. વિચાર કરો તમે, કેવી રીતે પછી ભરપાઈ કરવી આત્માની? હાલેલુયા, બોલો હાલેલુયા. આજે આપણે ગીત શાસ્ત્ર વાંચ્યું, ધન વધે તો એની પર મન ન લગાડશું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. વિચાર કરજો, તમારા આલેલા ભલે લગ્ન થશે, ભલે ફંક્શન થશે, મારા પ્રિયો સાંભળજો, કાન ખોલે સાંભળજો, તો કદાચ તમારા હાલવાથી, પીવાડવાથી, ખવાડવાથી ભલે તમે નહીં આલી પણ પૈસા તમારા ઘરના વપરાયા ને, એ પણ પરમેશ્વરનો આશીર્વાદ છે કે. હાલેલુયા. પૈસા ભલે તમે કમાયા પણ મહેનત ને, તમારું સામર્થ્ય, શક્તિ, તાકાત ને બળ તમને કોને આપ્યું? તંદુરસ્તી કોને આપી? હાલેલુયા. પરમેશ્વરે જે પૈસા આપણને આશીર્વાદ રૂપે આવ્યા, આપણે એને શું કરીશું? ખવાડીશું, પીવાડીશું. મારા પ્રિય ધ્યાન રાખજો, બહુ સાવધાની હમણાં થઈ જજો આ વર્ષની અંદર. હાલેલુયા. અમેરિકા દેશની અંદર આપણને ખબર છે મારા પ્રિય, લાખોને અજબો સંપત્તિના ઘરો આજે ભસ્મને રાખ થઈ ગયા. કઈ કામમાં નહીં આવ્યા, કઈ કામમાં નહીં આવ્યા. હાલેલુયા. એક ઘેર એટલું કિંમતી ને એટલા અજબો રૂપિયાનું કે આપણું આખું કતવારા આખું ગામ વહી જાય એટલું એ ઘેરની કિંમત, ખર્ચો એટલો. હાલેલુયા. કઈ કામમાં નહીં આવ્યા. હાલેલુયા. ધ્યાન રાખજો મારા પ્રિય, તમારા દ્વારા કદાચ કોઈ બિચારો આત્મા નાશ ન પામી જાય, એનો બોજો તમારે મારે ઉઠાવવો પડશે. એટલા માટે સાવધાન થઈ જજો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કદાચ તમે લગ્ન કરાયું, કદાચ તમે વેચતા હોય, કદાચ તમે ખવાડતા હોય, તો સમજો, ધ્યાન રાખજો. કદાચ આ બાબત તો બની ગઈ હોય, તમને ખબર નહીં હશે તમે કેટલું વેચ્યું, તમે કેટલું ખવાડ્યું, પીવાડ્યું, અને કેટલા તમારા ખવાડવાના પીવાડવાથી પાપમાં પડ્યા. એ જવાબદારી પણ, એનો પણ ભરપાઈ આપણે જ કરવો પડશે. હાલેલુયા. કેમ કે એકવાર નશો વ્યક્તિ કરી લેશે તો ધ્યાન, વચન કહે છે કે તહેરેવા દેખાવો દેખવા લાગી જાય છે. નીતિ વચન કહે છે પછી એ હું કાં પડેલો છે, કાં ઉતરેલો છે, એને કોઈ ખબર નથી પડતી. હાલેલુયા. અને એના મોઢાથી વિપરીત વાતો ભોગશે એમ કે છે. હાલેલુયા. આ નસો આવી રીતે કામ કરે છે ને મનુષ્યની બુદ્ધિને ફેલ કરી નાખે છે, ને મનુષ્ય શું કરે છે એને કોઈ ભાન લેતી નથી. આ કદાચ તમારા ખવાડવા અને પીવડાથી કોઈ વ્યક્તિ કદાચ બેભાન થઈને કદાચ કોઈના પાપમાં પડી ગયો, અથવા કોઈને આ થઈ ગયું, ફલાણું થઈ ગયું, સમજી જવો આપને. હાલેલુયા. અને કદાચ કઈ ગડબડી થઈ ગઈ સમજો, તો એની પણ ભરપાઈ આપણે કરવી પડશે. કેમ કરવી પડશે? કેમ કે તમે ને હું ઈસુના બાળકો છીએ. હાલેલુયા. કેમ આપણી પર? કેમ કે આપણે દેવના છીએ. ઈસુના રક્ત અને લોહીથી ખરીદવામાં આવ્યા છે, પવિત્ર કરવામાં આવ્યા છે. મારા પ્રિય, માટે સાવધાન રહેજો. હાલેલુયા. માણસોનું માન રાખવાને માટે માણસોને, હાલેલુયા,
આજ આપણે એમ જ પડ્યા છે ને માણસનું માન રાખવાને માટે, પણ ઈસુનું માન ભૂલી જશે. ઈસુના ઘામાં અને ઈસુના વાગેલા ઘામાં વધારે નમક સળકવાનું કામ કરી રહ્યા છે, વધારે દર્દ આપી રહ્યા છે આપણે. હાલેલુયા. આ શારીરિક જીવનનો જે સુધારો કઈ થયો છે મારા પ્રિયો? હાલેલુયા. આ શારીરિક જીવનનો સુધારો ક્યાં થયો છે? આનું પરિવર્તન કઈ થયું છે હજી જીવનની અંદર? હાલેલુયા. બોલ હાલેલુયા. સાવધાન થઈ જજો. માણસને ભલે ખોટું લાગે એવા ચાલી જાય મારા પ્રિયો. અને દેવનું વચન કીધું તમે માણસને ખુશ કરો તો મારે યોગ્ય તમે નથી. હાલેલુયા. હાલેલુયા. જે પોતાના માતાને, પોતાના પરિવારને, પોતાના ધંધાને, પોતાને પ્રેમ કરશે તે મને પ્રેમ નથી કરી શકતો, એ મારે યોગ્ય નથી, એમ પ્રભુ ખ્રિસ્ત કહે છે. હાલેલુયા. હાલેલુયા. મતલબ આપણે માણસોની સગારે સંબોધનને શું કરી રહ્યા છે? માન રાખી રહ્યા છે. એનો મતલબ છે કે આપણે ઈસુ કરતા બળકર કોને માની રહ્યા છે? આપણા માણસને. ભલે મોદી કેમ નહીં આવે તો પણ આપણો નિયમ નહીં તૂટવો જોઈએ. હાલેલુયા. સમજો મારા પ્રિયો. કોઈ બી આવી જાય પણ આપણો નિયમ કદી નહીં તૂટવો જોઈએ, આજ્ઞા કદી નહીં તૂટવી જોઈએ. આદમને હવાએ શું કર્યું? આજ્ઞા તોડી એટલે એમાં નીકળવું પડ્યું. હાલેલુયા. આજ્ઞા તોડી. મૂસાએ કીધું મૂસા જા પથ્થરની સાથે વાત કર, પાણી નીકળશે. મૂસા જેવો તો શું કર્યું? લાઠી મારીને થયું ઘોર અપરાધ. મૂસા વાયદાના દેશમાં જઈ નહીં શક્યો. તમારી મારી સાથે પણ એક વાયદો બંધાવવામાં આવ્યો છે. ઈસુએ કીધું હું જાઉં છું, એવો પાછો આવીશ તમને લેવાને માટે, તમારા માટે જગ્યા તૈયાર કરવા માટે જઈ રહ્યો છું. જો જગ્યા તમારા માટે થઈ જશે તૈયાર, તો તમને લેવા માટે પાછો આવી જઈશ. આ વાયદો આપણી સાથે પણ બંધાયો છે. મિસ્રની ગુલામીમાંથી કાઢતા પહેલા પર મિસ્ર ઇસરાયેલ લોકોની સાથે વાયદો કર્યો, હું તમને રેલમ સેલમ વાળો દેશ આપીશ, દૂધ મધની રેલસેલ વાળો દેશ આપીશ. હાલેલુયા. તમે ખાસો તૃપ્ત થાઓ, ખૂટે ને એવો દેશ તમને હું આપીશ. હાલેલુયા. છતાંય પણ લોકો પ્રભુના હિસાબે જીવનની જીવ્યા. છતાંય લોકોએ પોતાની મનમાની કરી, પોતાની મરજી ચલાડી. મારા પ્રિયો, એ કદાચ શારીરિક દેશ હતો. હાલેલુયા. ઈસુ આપણને લેવા આવશે અનંતકાળના જીવનને માટે. સાવધાન થઈ જજો પોતાના જીવનને. દેખો આપણા શારીરિક જીવનનો સલાહનાર કોણ છે? આપણું શારીરિક જીવન કોઈના હાથમાં બંધનમાં છે મારા પ્રિયો? હાલેલુયા. હાલેલુયા. સારું, બાઇબલ ખોલીએ, વચન કાઢીએ. લુક લખેલી સુવાર્તા 11મો અધ્યાય અને એની 33 અને 37 35 કલમ સુધી વાંચીએ. કેટલા લોકોને ખબર પડી રહી છે? સમજાય છે? બધા સમજાઈ રહ્યું છે ભાઈઓ બહેનો? યસ, વાંચો. કોઈ માણસ દીવો સળગાવીને ભોંયરામાં કે માપ તળે તેને મૂકતો નથી, પણ દીવી પર મૂકે છે, એ માટે કે માહે આવનારાઓને તેનો અંજવાળો જુએ. તારા શરીરનો દીવો તારી આંખ છે. જ્યારે તારી આંખ નિર્મળ હોય છે ત્યારે તારું આખું શરીર પણ પ્રકાશે ભરેલું હોય છે. પણ તે ભૂંડી હોય છે ત્યારે તારું શરીર પણ અંધકારે ભરાયેલું હોય છે. તેથી તમારામાં જે અંજવાળું છે તે અંધકાર ન હોય, માટે સાવધાન રહો. આગળ. માટે જો તારું આખું શરીર પ્રકાશથી ભરેલું હોય અને તેનો કોઈ પણ ભાગ અંધકારરૂપ ન હોય, કોઈ પણ ભાગ, ધ્યાનથી સાંભળજો. તો જેમ દીવો પોતાની રોશનીથી તને અંજવાળો આપે છે, તેમ તારું શરીર પ્રકાશથી ભરેલું થશે. આમેન. હાલેલુયા. હાલેલુયા. આ વચનની અંદર આપણને આપણા શરીરની વિશે આપણને જણાવે છે. આપણા શરીરની સુરક્ષા, આપણા શરીરની પવિત્રતા. હાલેલુયા. 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 કોઈ પણ માણસ દીવો સળગાવીને ભોંયરામાં કે આળિયામાં મેલતો કે ટોપલા નીચે મેલતો નથી. હાલેલુયા. પણ દીવી ઉપર અથવા સોખટ ઉપર અથવા જેથી પ્રકાશ આવી શકે. હાલેલુયા.
દેવી પર મૂકે છે અને માટે કે માહે આવનારો તેનું અંજવાળું જુએ. તારા શરીરનો વિચારજો. આજે આપણો ટોપિક અને આપણો વિષય પણ એ છે, શરીરનું જીવન. એક સમય હતો કે અંધકારના બંધનમાં બંધાયેલું હતું ને હજી પણ છે. હાલેલુયા. હજી પણ શરીર બંધણમાં છે. આપણે આત્માની ભરપૂરી માંગી રહ્યા છે, પણ આત્માની ભરપૂરી પણ નહીં મળી રહી. કારણ શું છે કે હજી શરીર બંધણમાં છે. હાલેલુયા. એટલા માટે દેવનું વચન શું કહે છે કે તારા શરીરનો દીવો તારી આંખ છે. જ્યારે તારી આંખ નિર્મળ હોય છે ત્યારે તારું આખું શરીર પણ પ્રકાશે ભરેલું હોય છે. પણ તે ભૂંડી હોય છે ત્યારે તારું શરીર પણ અંધકારે ભરેલું હોય છે. તેથી તારામાં જે અંજવાળું છે તે અંધકાર ન હોય, માટે સાવધ રહેજે. હાલેલુયા. માટે તારી અંદર જે અંજવાળું છે એ અંજવાળું અંધકાર ન બની જાય એના માટે સાવધ રહેજે, સાવધાન રહેજે. આજે વચન હું તમને શીખવાડવા માંગુ છું, સાવધાન રહેજો. હાલેલુયા. આપણી શરીરનો દીવો આંખ છે. જો તારી આંખ નિર્મળ હોય તો તારું શરીર આખું સુરક્ષિત રહેશે. હાલેલુયા. હવે સમજો, અત્યારે આપણે જે કંઈ કરીએ છીએ તો આંખ વગર કરી શકતા. ભલે હાથનું કામ હોય, પગનું કામ હોય, શરીરના કોઈ પણ અંગનું કામ હોય, કંઈ પણ કરવું હોય તો પણ આપણે શાંતિ કરીએ છીએ, આંખો દ્વારા કરીએ છીએ. કોઈકની બુરાઈ કરવી હોય તો આંખો દ્વારા કરીએ છીએ. હાલેલુયા. કોની બુરાઈ કરવી હોય, કોની નિંદા કરવી હોય તો પછી આપણે શું કરીએ? દેખીએ છીએ, આંખ દેખે છે, નિંદા કરે છે આપણું મન અંદરથી. હાલેલુયા. બોલો હાલેલુયા. હાલેલુયા. આજ ઘણી વખત કંઈક ને કંઈક આધારે આપણું જીવન જો બંધણની અંદર હોય, બીમારી અંદર હોય, સિકનેસની અંદર હોય, રૂકાવટની અંદર હોય તો એનું કારણ છે કે આપણી આંખ પવિત્ર નથી, નિર્મળ નથી. હાલેલુયા. બોલો હાલેલુયા. એ નિર્મળ નહીં હોવાને કારણે આપણું આખું શરીર અંધકારમાં ચાલ્યું જાય છે. હાલેલુયા. બોલો હાલેલુયા. હાલેલુયા. અને તારું આખું શરીર અંધકારમાં ના ચાલ્યું જાય, તારા આખા શરીરમાં તારી આંખને કારણે અંધકાર ન સવી જાય એના માટે તું શું કરજે? સાવધાન રહેજે. આ ચેતવણીનું વચન આપણને મળી રહ્યું છે મારા પ્રિયો. આ જે કંઈ ગુનો ને પાપ અને ભૂંડાઈ આપણે જીવનની અંદર આપણે કરીએ છીએ ને આંખ દ્વારા આપણે કરીએ છીએ, કેમ કે આપણા શરીરનો દીવો આંખ છે. આ આંખ દ્વારા આપણું શરીર ચાલી રહ્યું છે. હાલેલુયા. આંધળા વ્યક્તિને ખબર પડે રસ્તાની, પેલા તો ચોરી કરવા જવાનું છે, પેલાનું ત્યાંથી ઉઠાવી લાવવાનું છે. ખબર પડે? સમજો તમારી આંખે પાટા બાંધી તમને શું ભૂત પડે? નહીં તમારો હાથ કામ કરે, નહીં મોં કામ કરે, હાલેલુયા, નહીં પગ કામ કરે, કઈ કામ નહીં કરે. હાલેલુયા. હાલેલુયા. તો મતલબ શું દર્શાવે છે કે આપણા શરીરનો દીવો આંખ છે. આપણું શરીર જો ભલું ચંગું રહેવા ચાહતા હોય, આપણા શરીરની અંદર હર પ્રકારના રોગને મટાડવા માંગતા હોય, આપણા શરીરમાં આવતી હરેક મુસીબતોને આપણા જીવનથી કાઢવા માંગતા હોય તો આપણી આંખ નિર્મળ હોવી જરૂરી છે. હાલેલુયા. આપણી આંખ જે છે ને ખાલી લપોટી જેવી આટલી દેખાય છે ને પવિત્ર રાખવી બહુ જરૂરી છે. એ આપણને પાપ કરાવે છે. હાલેલુયા. દેખી અહીં છે, ઘડાય અહીં છે. હાલેલુયા. અને દોડી દોડીને જાય છે આ પોગ. હાલેલુયા. હાલેલુયા. આંખ કામ કરે છે, આંખ. હાલેલુયા. આંખ તો ખાતી નથી. આંખ દેખે છે, ગલેજર વિમલ દેખાય, ગુટકો દેખાય, તમાકુ દેખાય, દારૂ દેખાય, આ દેખાય. આંખ દેખે છે, મોં સાવાનું કામ કરે છે. આંખ ખાય છે કોઈ દિવસ? પછી શરીર અંધકારમાં નહીં તો કાં રહે પછી? વિચાર કરો તમે. હાલેલુયા. હાલેલુયા. હાથોની તો કોઈ ભૂલ નથી. આંખ દેખે છે, હાથ તોડીને હાલે છે, લે છે. તો મતલબ શું છે? એટલા માટે દેવે ઈસુએ બરોબર વિચારીને આ વાત, કેમ કે આપણો પ્રભુ પ્રભુનો પ્રભુ છે. ખબર છે કે મનુષ્ય આવી ભૂલ કરવાનું છે, એટલા માટે આ વચન પ્રભુએ આપણને આપ્યું છે. હાલેલુયા. એટલા માટે કીધું તારી આંખ તારા શરીરનો દીવો છે. જો તારી આંખ પવિત્ર થઈ જાય તો તારું આખું શરીર હર રોગમાંથી આઝાદ થઈ જાય. હાલેલુયા. હાલેલુયા. બોલો હાલેલુયા. હાલેલુયા. જો તારી આંખ
નિર્મલ નહીં થાય, પવિત્ર નહીં થાય તો તારી અંદર આવેલો જે થોડો બધો અંદર જવાળો છે પ્રભુનો એ અજવાળું થઈ જાય, અંધકાર નહીં બની જાય, એના માટે સાવધાન રહેજો. હાલેલુયા. વચન કહે છે કે અંતના સમયમાં જેની પાસે છે તેને આપવામાં આવશે, જેની પાસે છે તે પણ લઈ લેવામાં આવશે. હાલેલુયા. બોલો હાલેલુયા. હાલેલુયા. આ જે આપણી આંખ છે ને મારા પ્રિય બહુ ખતરનાક છે. આપણે કોઈ ગાળો મૂકી દઈએ અમતા એક વાત દેખીએ આ ભૂલ કરી છે, આંખ બોલે છે કોઈ દર, આંખ દેખ્યું છે આ ખરાબ છે તે બોલવાનું કામ મોડું કરે છે, એના કારણે આપણું શરીર આખું અંધકારું ક્યારે પણ આઝાદ નહીં થયેલું. ઉપરથી તો ક્લિયર છે, સમજો એમ નથી કે ઈસુ દયા નથી કરી, ઈસુએ આપણા બીમારી નથી મટાડી, ઈસુએ કીધું કે આપણા કોળા ખાવાથી આપણી હર રાગ અને હર શ્રાપ આપણો ધોવાઈ ગયો છે, માફી મળી ગઈ છે. ઉપરથી હર એક કામ ક્લિયર છે આપણા માટે, સમજો, સમજવાની કોશિશ કરજો. બાઈજત બળી છે આપણે, પણ હજી આઝાદી દેખાઈ નથી આપણા જીવન અંદર. હાલેલુયા. બોલો હાલેલુયા. આ આંખ છે ને બધું દેખે છે, ફલાણું તેમ છે, ડીકો એમ છે, આ એમ છે, ફલાણું તેમ છે, કામ બીજું કરે છે. એના કારણે આપણું આખું શરીર પથાનનું આખું શરીર દુખે, કામ નહીં કરીએ તો પણ દુખે. એનો મતલબ શું છે? કેટલા લોકોને એવું થાય કામ નહીં કરે તો પણ આખું શરીર દુખે, પગ દુખે, હાથ દુખે, મગજ દુખે, માથું દુખે, દિલ દુખે, મન દુખે. હાલેલુયા. બટા વિચાર આવે. હું આવે બોલો કે કેમ આવે? આંક્યો જાય તે વિચાર આવે. હાલેલુયા. અમતા વિચાર નહીં આવે, તમે આંખ્યો બંધ કરી હોય વિચાર નહીં આવે, પણ આંખ્યો જ્યાં ભણ્યા તરફ નહીં આત્રે આંખીના પલકારા મારતા દહ વિચાર તમારા મગજમાં આવી જાય. આવી જાય કે નહીં આવી જાય? હે આવી જાય કે? હાલેલુયા. તો મતલબ છે ને બસ શરીર આખું દુખે. કેટલા કામ વગરનું શરીર અમતું દુખે અમતું દુખે. હાલેલુયા. બોલો હાલેલુયા. તો એનો મતલબ શું છે? આંખ હજી પવિત્ર થાય. હાલેલુયા. બોલો આંખ પવિત્ર થઈ નથી. હાલેલુયા. હાલેલુયા. આંખ હજી પવિત્ર થઈ નથી, એના કારણે આપણું આખું શરીર બેકારમાં ભૂલ વગરનું બીમારી વેઠે, ભૂલ વગરનું રોગ વેઠે, ભૂલ વગરની કિડની લીવર શુગરમાં પ્રોબ્લેમ થઈ જાય. હાલેલુયા. આંખો પવિત્ર થાય હજી નથી, નજર પવિત્ર થાય નથી. હજુ તો અહીં મીટિંગમાં જાય તેવા તો તમારા ભૂકા બોલવાના છે. હાલેલુયા. આજે એમ નહીં રહ્યો, મીટિંગમાં ગયેલા પૂરા તમે એમ નહીં કર્યું, તમે ડગર ભૂકે માર નાખ્યા, પાણી હાલવા કીધા કે પાણી નહીં કર્યું, તને ખેતરે મેલું બાર બધું ખાઈ ગયા, ખેતરમાં થઈ ગયું, ભલાનું થઈ ગયું. હાલેલુયા. હાલેલુયા. બોલો હાલેલુયા. આ અક્ષક ને ફોડતી જાય છે ઘેર, બધું ભૂલી જાય. હાલેલુયા. પવિત્ર નથી રહેતી, આંધળા થઈ જાવ, આંધળા. એટલા માટે ઈસુએ કીધું આંખ સતા આંધળા, કાન સતા બહેરા છો તમે. હાલેલુયા. બોલો હાલેલુયા. આજે આંખ આપણને બહુ કરાશે, કોઈ ખબર છે તમને? આજ સુધી ખબર છે? કઈ ખબર નહીં મળે. હાલેલુયા. ટીચર બારીરા બી કરા, પણ હજી આંખ બીજું પણ કામ ચાલી રહ્યું. હાલેલુયા. 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 ઈસુ કહે છે ખરું ઈજવાળું હું છે. હાલેલુયા. શું કીધું ઈસુએ? ખરું ઈજવાળું હું છું. વાત છે યોહાનને લખેલી સુવાર્તા 1લો અધ્યાય અને એની 9 કલમ. કેટલા લોકોને ખબર પડે છે? સમજાઈ રહ્યું છે? પડે છે સમજ? હાલેલુયા. કે બધી ઉપર જઈ રહ્યું, એ ઉપર તમારે ઘેર જ જાય, બીજે કઈ તો નહીં જાય, પણ વસન ભણી નહીં જાય. બીજો બહારથી કેસ કરી લઈને જાય તમારે ઘેર, તો હું હાથે જાઉં પહેલે તો હાથે ઝઘડી ફસાઈ જાય.
હાલેલુયા. આપણે એતા જાવ પહેલા તો આપણી ગાય તે કંઈક ને કંઈક થઈ જાય. હાલેલુયા. કેમ કે આપણે જો વચન માં કેસ કરું તો પછી તા ચમત્કાર થાય કે જાતા જાતા ભૂત ના આવે ને તો પછી અવળું થાય. હાલેલુયા. બોલો હાલેલુયા. એટલે તમને કહું છું બધું તમારું મન તન મન ધ્યાન બધું હા રાખો. હાલેલુયા. વાંચો. ખરું અંજવાળું તે હતું કે ખરું અંજવાળું તે હતું કે જે જગતમાં આવીને હરેક માણસને પ્રકાશ આપે છે. હરેક માણસને પ્રકાશ આપે છે. હા, તે જગતમાં હતો જે જગતમાં હતો અને જગત તેનાથી ઉત્પન્ન થયું હતું. અને જગત તેનાથી ઉત્પન્ન થયું હતું, તો પણ જગતે તેને ઓળખ્યું નહીં. તે પોતાની પાસે આવ્યો પણ પોતાના લોક એ તેનો અંગીકાર કર્યો નહીં. તેનો અંગીકાર કર્યો નહીં. આજ આપણે અંગીકાર નથી કરતા. શું નથી કરતા? બોલો, શું નથી કરતા? અંગીકાર. આજ તમે કીધું આપણી આંખ હવે પવિત્ર કરવાની, નિર્મળ કરવાની, તો આપણું શરીર સારું તાજું રહે, તંદુરસ્ત રહે, હષ્ટપુષ્ટ રહે, બીમારી વગરનું રહે, લીવર, સુગર, કિડની, બીપી વગરનું રહે છે, એકદમ ફર્સ્ટ ક્લાસ રહે છે. હાલેલુયા. જોઈએ કે એવું શારીરિક જીવન? જોઈએ કે નહીં જોઈએ? કે પગ દુખ્યા કરે તો અસર લાગે? અસર લાગે? નહીં લાગે અસર. હાલેલુયા. હાલેલુયા. હે, હષ્ટપુષ્ટ રહે આપણું શરીર, તંદુરસ્તી રહે, રોગ વગરનું, બીમારી વગરનું આપણું શરીર રહે. હાલેલુયા. જો એવું તમે ચાહતા હોય તો આજથી તમારા જીવનની અંદર તમારી આંખ નિર્મળ તમે બનાવી લો, તમારી આંખોના કામોને પવિત્ર બનાવી લો. હાલેલુયા. ભલે આંખથી દેખી દેજો પણ મોઢાથી એને પ્રગટ મતી કરાવો, ટ્રિગર દબાવવા મતી દો શેતાન તરફનું. હાલેલુયા. ભલે તમે દેખાઈ જાય ખોટું છે, દેખાઈ જાય વાંધો નહીં. હાલેલુયા. ટ્રિગર દબાવવા મતી દો. કેમ કે અહીં દબાઈ ગયું ને તો પછી આપણું એ કામ થઈ જાય. હાલેલુયા. થાય કોનું કામ છે? આપણું થાય છે. આપણું શરીરની અંદર નિરોગી રહેતી નથી. હાલેલુયા. આ કામ છે. એટલા માટે શરીરનો દીવો આંખ છે, ને જો શરીર આપણી આંખ કાબુમાં આવી ગઈ તો આપણું શરીર આખું ભલું સંગું થઈ જવાનું છે. હાલેલુયા. એટલા માટે આપણા શરીરની અંદર યાની કે આપણી અંદર જે અંજવાળું છે એ અંધકાર ના બની જાય એના માટે આ સમયની અંદર આપણા જીવનની અંદર બહુ સાવધાની જાળવવી બહુ જરૂરી છે. હાલેલુયા. બોલો હાલેલુયા. હાલેલુયા. પ્રભુના કામોને આંખોથી મતી દેખજો, આત્માથી દેખજો. હાલેલુયા. ઘણી વખત આપણે આંખોથી દેખેલા કામો દેવના નથી રહેતા. ઘણી વખત આત્માથી દેખવાનું છે. આત્માની આંખો ખોલીને આપણે દેખવાનું છે. હાલેલુયા. એટલા માટે વચન કહે છે ખરું અંજવાળું તે હતું કે જે જગતમાં આવીને હરેક માણસને પ્રકાશ આપે છે. આજ ખરું અંજવાળું કોણ છે મારા પ્રિયો? આ જગતમાં કોણ ચમત્કાર કરે છે? આ જગત કોના દ્વારા આ જગતમાં શાંતિને છુટકારો વહેતો કોણ કરી રહ્યું છે? હાલેલુયા. આજ તમારા ને મારા જીવનની તંદુરસ્તી, તમારા ને મારા જીવનની સામર્થ્ય શક્તિ કોણ પ્રગટ કરે છે? હાલેલુયા. બોલો હાલેલુયા. તમારી નાની મોટી પ્રાર્થના દ્વારા આજ કોણ તમારા જીવનનો પ્રકાશ પૂરો પાડે છે? કોણ તમને શક્તિને બળ આપે છે મારા પ્રિયો? હાલેલુયા. આજ એ જવાબ દૂર નહીં થઈ જાય, અંધકાર નહીં બની જાય, એના માટે સાવધાન રહેજો. આજ કેટલા વિશ્વાસી લોકોના જીવનની અંદર અંધકાર છવાઈ રહ્યો છે. પૃથ્વી પર અંધકાર હતો પણ પવિત્ર આત્મા હાલતો થયો એમ કે છે. પણ આજ કેટલા વિશ્વાસી લોકોના જીવનની અંદર અંધકાર છવાઈ રહ્યો છે. કેટલા ઘરોની અંદર અંધકાર છવાઈ રહ્યો છે. કેટલા પતિ પત્નીના જીવનની અંદર અંધકાર છવાઈ રહ્યો છે. કેટલા મા બાપના બાળકોના જીવન અંદર અંધકાર છવાઈ રહ્યો છે. કેટલા જીવનની અંદર અંધકાર ચાલી રહ્યો છે. દેવનું અંજવાળું તો ધન પ્રતિ દિન પ્રતિ શું થઈ રહ્યું છે? ઘટતું જઈ રહ્યું છે અને અંધકાર કાબુ કરતો જઈ રહ્યો છે. આજ વિશ્વાસી લોકોની વાત કરીએ. હાલેલુયા. બોલો હાલેલુયા. આજ કેટલા વિશ્વાસી લોકો 25 ને 10 વર્ષથી વિશ્વાસી સતાય લોકો આજ કેમ નશામાં પડ્યા છે? કેમ કે તેઓની અંદર મળેલું જે અંજવાળું હતું મારા પ્રિયો એ અંધકાર બની ગયો છે. હાલેલુયા. આજ તેનું ટ્રિગર કોઈ બીજાના હાથમાં સોંપાઈને ચલાવી રહ્યું છે. તેના શરીર ઉપર, આ રાજ્ય ઉપર કોઈ બીજો અધિકારી બનીને અધિકાર જતાવી રહ્યો છે, ચલાવી રહ્યો છે. તેઓને લાગે છે કે અમને આ મળી રહ્યું છે, થઈ રહ્યું છે, ઈસુ પર વિશ્વાસ કર્યો છે, અમને ઈસુ હરગમાં લઈ જાય નહીં લઈ જાય મારા પ્રિયો. કેમ કે તમારો અધિકાર, તમારા જીવનનો અધિકાર તમે કોઈ બીજાના હાથમાં સોંપ્યો છે. પવિત્ર આત્માના હાથમાં તમારા જીવનનો અધિકાર સોંપ્યો નથી. આ જીવનની અંદર પવિત્ર આત્મા યેસુનું અંજવાળું છે, એ અંજવાળાને અંધકાર બનાવી નાખ્યો છે.
હાલેલુયા, હાલેલુયા. એના વિશે આજ વ્યક્તિઓ કોઈ ચકાસણી નથી કરતા. મારી અંદર મળેલો દેવનો જે પ્રકાશ જે અંજવાળું છે, શું એ અંધકાર થઈ રહ્યું છે કે પછી શેતાન કોઈ કાર્ય કરી રહ્યો છે, કોઈ તપાસ નથી કરતા. હાલેલુયા, હાલેલુયા. ઈસુના સમયમાં પણ કહ્યું છે કે ખરું અંજવાળું તે હતો. યેસુ જે જગતમાં આવીને હરેક માણસને પ્રકાશ આપે છે. આજ તમારા અને મારા જીવનની અંદર એ પ્રભુ ઈસુ મસીહ શું આપે છે? પ્રકાશ આપે છે. શું આપે છે? બોલો, બોલો, શું આપે છે? બોલો, ઇંજવાળું, બોલો, ઇંજવાળું. હાલેલુયા. ઈસુ ઇંજવાળું આપે છે. ઈસુનું કામ છે ઇંજવાળાનું કામ કરવાનું. ઈસુનું કામ છે ઇંજવાળું આપવાનું. ઈસુનું કામ છે તમારું ને મારું જીવન પ્રકાશથી ભરવાનું. હાલેલુયા, 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 હાલેલુયા. પણ આ ઘણા બધા વ્યક્તિઓ, ઘણા બધા વિશ્વાસી લોકો આ સમયની અંદર પ્રભુના પ્રકાશથી ભરાવા નથી માંગતા. કેમ કે જો પ્રકાશ અહીં લાગી જાય ને તો બધાના કામ પ્રગટ થઈ જાય. હાલેલુયા. એટલા માટે આજ લોકો ખાલી શાંતિ મેળવીને બહુ એટલામાં કામ બનાવી લે છે. આટલામાં બસ બસ કી રાખે છે. પ્રકાશ દીધે કે તેનો સમક લાગે છે, હજી ડર લાગે છે. કેમ કે પ્રકાશ આવી ગયો ને તો બધા કામ પ્રગટ થઈ જાય અને એ લોકો ચાહતા નથી આ સમયની અંદર. હાલેલુયા. એટલા માટે આજ વિશ્વાસી લોકોના જીવન અંદર યેસુનો પ્રકાશ જોવા નથી મળતો. ખાલી નામધારી વિશ્વાસી લોકો છે, ખાલી નામના વિશ્વાસી છે. આજ હજી પણ પોતાના જીવનની અંદર પ્રભુના પ્રત્યેનો કામના વિશ્વાસી નથી બન્યા. હાલેલુયા, હાલેલુયા. આજ લોકોને ડર લાગે છે પ્રકાશ આવી જશે. આજ સમજો રાત્રિ ઘોર રાતની અંદર કોઈ ચોરી કરતો હશે અને વિચાર કરો અચાનક તેની પર કોઈ પ્રકાશ પાડી દેશો તો એને લાગવાનું છે? સારું લાગવાનું છે? બોલો, હાલેલુયા. કેટલા લોકો સાંભળી જશે મને? હાલેલુયા. આમ જો ઘોર અંધારી રાત છે. એ અંધારી રાતની અંદર ચોરી કરવાને માટે જાય છે. સાંજના સમયમાં ચોરી કરવા નથી જતા. હાલેલુયા. બહુ અંધારી રાતની અંદર જ્યારે ચોરી કરતો હશે અને જો ચોરી કરતો હશે અને એ કોઈ બત્તી બાળીને ચોરી કરે? હાલેલુયા. हम जो ચોરી કરતો હોય અચાનક તેની પર કોઈ પ્રકાશ, કોઈ મોટી રોશની કદાચ તેની પર પાડી દેવામાં આવે અથવા કોઈ અંજવાળું તેની પર પાડી દેવામાં આવે તો શું કરશે? શું કરશે? શું કરશે? બોલો, પહેલો શું કરશે? ચોર. બોલો કે ખરા. શું કરશે ચોર? તાપે હે. બોલો, હાલેલુયા. નાશ નહીં પડશે. હાલેલુયા. કેમ કે તે નથી ચાહતો કે મારું કામ પ્રગટ થાય. તે નથી ચાહતો કે હું ચોર છું, ચોર ગણાઉં. હાલેલુયા. એટલા માટે ચોરને પ્રકાશથી શું લાગે છે? ડર લાગે છે. શું લાગે છે? એટલે દનનો પણ સમકી ચાલે. હાલેલુયા. કેમ કે પ્રકાશ એ પ્રકાશથી સખત નફરત થઈ જાય પછી. હાલેલુયા. ચોરને શું છે? એને અંધારું જ ગમે. હું ગમે? બોલો, અંધારું ઉજળું વસ્તુ એને ગમે જ નહીં. હાલેલુયા. બોલો, હાલેલુયા. આશી વાત વિશે ભાઈ પછી ગમે નહીં. અંધારું અસર લાગે ને. આજ ઘણા લોકોને અંધારામાં રહેવાનો અસર લાગે છે. બીડી પીવામાં અસર લાગે છે. પ્રકાશ નથી પડવા દેતા જીવનની અંદર. કબૂલાત નથી કરતા, પાપોને પસ્તાવો નથી કરતા. મારા પ્રિયો, ઈસુ પ્રકાશ આપે છે. વચન કહે છે એક પ્રકાશ બનીને આપણી વસમાં આવ્યો. હાલેલુયા, હાલેલુયા. પણ આ તમારી ને મારી જેવા લુખ્ખા માણસોએ શું કર્યો? ઈસુને અપનાવ્યો નહીં, અંગીકાર નહીં કર્યો. મારા પ્રિયો, તે સમયની અંદર ઈસુ સિંહાસન છોડીને એક પ્રકાશ, એક જ્વાળાના રૂપમાં આ ધરતીની અંદર ઉતરી આવ્યો. છતાંય પણ તમારે ને મારે જેવા મૂર્ખ લોકોએ ઈસુ પર વિશ્વાસ નહીં કર્યો. કેમ કે તેઓના કામ કેવા હતા? અંધારાના કામ હતા. એટલા માટે તેઓ ઈસુને ઓળખી નહીં શક્યા. આજ કેટલા વિશ્વાસી લોકો છે જેના કામ અંધારાના છે. એટલા માટે આજ તેઓ પ્રકાશિત જીવન નથી જીવતા. હાલેલુયા. એટલા માટે આજ ઘણાનું જીવન પ્રકાશથી ભરેલું જીવન નથી. હાલેલુયા, હાલેલુયા. દેખવાનું એવા વિશ્વાસી લોકોને જ્યારે આત્મામાં લોકો આરાધના કરતા હોય તે વ્યક્તિ શું કરે? અહીં ત્યાં ઢાળી ફાંપા મારે. હાલેલુયા. મંડળી ન જોવાનું તમારે.
કેમ કે તેને ડર લાગે આત્માથી. શું લાગે બોલો? શું લાગે? ડર લાગે. પવિત્ર આત્માથી ડર લાગે, પ્રકાશથી ડર લાગે. હાલેલુયા. ના ભાઈ, અમને કોઈ આત્મા નથી જોતું, અમને ખાલી ભજન ગીતો ગવાડી દો, માતા પર હાથ મૂકીને દુઆ કરી દો, ઈશ્વર આશીર્વાદ આશીર્વાદ, શાંતિ 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 કરી દો ખાલી. હાલેલુયા. નહીં, પ્રકાશની અમને કોઈ જરૂરત નથી. અમને યાત્રામાં કામ સલાડી લો. હાલેલુયા. કાં સુધી સલાડશો? હાલેલુયા. કાં સુધી સલાડશો? મારા પ્રિય ઈસુ બીજા આગમનની અંદર આવી રહ્યો છે. હાલેલુયા. બોલો હાલેલુયા. હાલેલુયા. ઈસુ વિશ્વાસ યોગ્ય લોકોને જેઓએ પોતાના જીવનને પવિત્ર અને યોગ્ય લાયક બનાવી લીધું છે, એવા વ્યક્તિઓને, એવી મંડળીને, નીચ કલંક અને દાગ વગર મંડળીને લેવાને માટે રાજાઓનો રાજા ઓ ઘોડે સવારે લાખો દૂતોને સાથે આ પૃથ્વી પર ફરી એકવાર બીજી વાર તેનો કદમ મૂકવાને માટે જઈ રહ્યો છે. હાલેલુયા. પણ આ સમયની અંદર કોઈ પણ વિશ્વાસી ભાઈ અને બહેનોને આ વાતની કોઈને પડેલી નથી, પોતાના જીવનને સુધારવાની કોઈને પડેલી નથી, પાપોથી પસ્તાવાની કોઈને પડેલી નથી, પ્રકાશને સામર્થ્યની પાસે મેળવવું કોઈને આજે અસર લાગતું નથી. હાલેલુયા. 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 બહુ ઓછા લોકોની સાહસ છે, બહુ ઓછા લોકોની તરસ છે પ્રભુના અભિષેકને પામવાની, પ્રભુના સામર્થ્ય પામવાની. પવિત્ર આત્માની ભૂખ ને તરસ 120 લોકો રહેશે, હજારો સંખ્યામાં લોકો ખાલી યેસુની પાછળ ભેટનારા, ખાનારા ને પીનારા ને શાંતિ ને સજા પડ્યા લોકો છે. હાલેલુયા. 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 આજ કોઈ પણ વિશ્વભરની અંદર, મંડળીઓની અંદર, વિશ્વાસી લોકોના જીવનની અંદર કોઈ પણ વ્યક્તિઓ, કોઈ પણ વિશ્વાસી આ સમયની અંદર પોતાના સુધારણા માટે દુઆઓ અને પ્રાર્થના નથી કરાવી રહ્યા. પોતાના ધંધો વધી જાય એના માટે દુઆ કરાવી રહ્યા છે, પોતાનું બગડેલું કામ બની જાય એના માટે દુઆઓ કરાવી રહ્યા છે, પણ જે જીવન પૂરું ભાંગેલું, તૂટેલું, અંધકાર રૂપ બની ચાલી રહ્યું છે, એ જીવનને, એ સુધારણા માટે આજ કોઈ પણ વ્યક્તિ પ્રાર્થના કરતા અને કરાવતા નથી. હાલેલુયા. ભલે મોટો ભવિષ્ય વક્તા આવી જાય તો આપણે આના માટે પ્રાર્થના કરો, મારા માટે કોઈ ભવિષ્યવાણી કરી દો, આગળને મારા માટે તેને હું રાખી મેં દિવસે મારા હારું ભવિષ્યવાણી કરી દો. હાલેલુયા. મારા માટે આશીર્વાદની પ્રાર્થના કરી દો, મારો કામ ધંધો બહુ ચાલી જાય એના માટે પ્રાર્થના કરી દો, મને આ બીમારી છે, મને આમાંથી શાંતિ મળી જાય મારા માટે પ્રાર્થના કરી દો. હાલેલુયા. મારા સોરાને નોકરી નથી લાગતી, સોરા માટે પ્રાર્થના કરી દો, એનું ભણવામાં જ્ઞાન અને બુદ્ધિ નથી, એના હારું પ્રાર્થના કરી દો. પણ એ કેટલો પાપમાં પડ્યો છે, એના સુધારા માટે કોઈ પ્રાર્થના કરાવે છે આ સમયની અંદર? હાલેલુયા. બોલો હાલેલુયા. 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 સમજાય છે બધા? ખરું અંજુબાણું લઈ લો આ સમયની અંદર, અને ઈસુ આપે છે. હાલેલુયા. હાલેલુયા. ધોકામાં મતી રહેજો. હાલેલુયા. હું તમને ભટકનારા બનાવવા નથી માંગતો, પણ ભટકેલા રસ્તો બતાવનારા બનાવવા માંગુ છું. હાલેલુયા. બોલો હાલેલુયા. મારા પ્રિય, એવું ના થવું જોઈએ કે બીજો આપણને રસ્તો બતાડે. હાલેલુયા. પણ આપણે એટલા પ્રભુની અંદર, પ્રભુના વચનનો અંગીકાર કરીને એટલા તેના પ્રકાશથી ભરાઈ જઈએ કે આપણે બીજા અંધકારમાં ચાલતા લોકોને પ્રકાશમાં સલાડતા આપણે શીખવી શકીએ. હાલેલુયા. હાલેલુયા. બીજાઓને સલાહ આપી શકીએ, બીજા ભટકેલા લોકોને સીધો રાહ દેખાડી શકીએ મારા પ્રિયો. હાલેલુયા. એવું આજ તમારું જીવન પ્રકાશથી બનાવી લો મારા પ્રિયો. હાલેલુયા. બોલો હાલેલુયા. આપણી આ સેવા સંસારિક સેવા નથી મારા પ્રિયો. ભલે બીજા લોકો કેવી રીતે સેવા કરે છે, અમને કોઈ પરવા નથી. હાલેલુયા. ભલે બીજી મંડળીમાં શું સારું છે, અમને કોઈ લેવા દેવા નથી. ભલે સ્વર્ગથી સેવા કરે કે અહીંથી સેવા કરે, અમને કોઈ લેવા દેવા નથી. પણ અમે જાણીએ છીએ કે અમે સેવા સ્વર્ગ તરફથી કરી રહ્યા છીએ. હાલેલુયા. બોલો હાલેલુયા. અમે આ સંસારની બાબતોનો ખંડન કરીને આત્મિક બાબતો પર મન લગાડવાને માટે લોકોને ઉત્સાહિત તૈયાર કર્યા છે. હાલેલુયા. ભલે આ બાકી સમયે સેવકાઈ આ સંસારમાં સાચી હોય, એ સંસારની વાતોને વધારે મહત્વ ગણતી હોય, પણ મારા પ્રિય, હું તમને કહેવા માંગુ છું, આપણી આ સેવા છે એ સ્વર્ગની વાતો પૂરી કરવાને માટે સેવા છે. હાલેલુયા. 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 આજ મારા પ્રિયો
સંસારની વાતો અને સંસારનો આશીર્વાદ આપણા માટે કસરો સમાન છે મારા પ્રિયો, પણ હરગવાળો આશીર્વાદ તમને અને મને મળવો જોઈએ. હાલેલુયા. જે પ્રકાશ પ્રભુ ઈસુ મસીહ તમને અને મને આપે છે એનાથી ભાગો મતી, એનાથી દૂર મતી રહો. હાલેલુયા. પણ એ પ્રકાશને મેળવવાની સાહસને તરસ રાખો જીવનની અંદર. તરસ રાખો પ્રભુના વચનની, તરસ રાખો પ્રભુ તરફથી મળતો પ્રકાશની તરસ રાખો. હાલેલુયા. હાલેલુયા. તમારું જીવન જેવું તેવું નહીં હોવું જોઈએ, તમારો વિશ્વાસ જેવો તેવો નહીં હોવો જોઈએ, તમારું જીવન યોગ્ય બની જવું જોઈએ. આ સંસારમાં તમે ચાલો ને તો તમારા જીવન દ્વારા એક સાક્ષી ઊભી થવી જોઈએ. હાલેલુયા. તમારું જીવન એક સાક્ષી રૂપ બનવું જોઈએ, બીજાઓને માટે ચુનૌતીની કારણ બનવું જોઈએ, બીજાના માટે આશીર્વાદ રૂપ બનવું જોઈએ. હાલેલુયા. બોલો હાલેલુયા. હાલેલુયા. અંધકાર આપણી પર ફાવી ના જાય મારા પ્રિયો, એના વિશે સાવધાનથી આ જીવન જીવજો આ સમયકાળની અંદર. કેમ કે અંધકાર બી એટલું જોર લગાડી રહ્યો છે જેટલો જોર આ પ્રકાશ લગાડી રહ્યો છે. શેતાન પણ એટલી મહેનત કરી રહ્યો છે તમારી ને મારી પર ફાવવાને માટે. એટલા માટે ઈસુ ખ્રિસ્તને શેતાને કીધું, હે યેશુ, મને તારા શિષ્યોને જરીક સાળવા માટે આલ. એનાનો ઉપડામ ખાલી સાળી ભાડો, પલાવી ભાડો કેટલા ભારા છે એ મતી સમજો મારા પ્રિયો, ચાલી જાય. હાલેલુયા. જો આપણું જીવન હલકું નીકળ્યું ને મારા પ્રિયો, આપણે ઉડી જવા હે. શેતાન પણ એટલો જોર કરી રહ્યો છે, એનો અંધકાર એક આપણા જીવન નાખવાને માટે, એની હાથે આપણને લઈ જવાનું શેતાન પણ જોર કરી રહ્યો છે. હાલેલુયા. એટલા માટે તમારી ને મારી અંદરનો જે અંજવાળું છે કદી કમ નહીં પડવું જોઈએ, અંધકાર નહીં બની જાય એના માટે સાવધાન રહેજો. હાલેલુયા. અને મારા પ્રિય, તમારું અંજવાળું ઘટે ના એના માટે યેશુ પ્રકાશ આપે છે. એટલા માટે રોજ ને સાંજ ને સવારે ઈસુની પાસે પ્રકાશ માંગતા રહેજો. હાલેલુયા. 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 એટલા માટે કેટલા લોકો આ સમયની અંદર પ્રભુની પાસે યાની ઈંજવાળાની પાસે આવતા નથી, આવવા ચાહતા નથી. હાલેલુયા. શું કરે છે બોલો? આવતા નથી. માણસને કઠણ લાગે છે. હાલેલુયા. અંજવાળાની પાસે જાતા માણસને કઠણ લાગે છે. હાલેલુયા. કેમ કઠણ લાગે છે? વાંચીએ ਇਸ પુસ્તકની અંદર યોહાન 3:19 કલમ છે. કેટલો લોકો સમજાઈ રહ્યું છે? પ્રેઝ ગોડ. હાલેલુયા. સ્તુતિ હો, સ્તુતિ હો, સ્તુતિ હો, સ્તુતિ હો. વાંચો ફટાફટ. અપરાધી ઠરાવવાનું કારણ એ છે કે, સાંભળજો, અપરાધી ઠરાવવાનું કારણ એ છે કે જગતમાં અંજવાળો આવ્યા છતાં માણસોએ ધ્યાનથી સાંભળજો, બડી ધ્યાનથી સાંભળજો, બરોબર કાન ખોલને, બરોબર આંખો ફાડીને ભાળજો ને સાંભળજો. શું લખ્યું છે? અંજવાળા કરતા, માણસોએ અંજવાળા કરતા શું કર્યું? અંધારું ચાહ્યું. અંધારું પસંદ કર્યું. હાલેલુયા. આજ હું કેટલો વિશ્વાસ તમને કહી શકું કે આ બેઠેલા લોકો અંજવાળા કરતા અંધારાને ચાહનારા છે, કે પછી અંધારા કરતા અંજવાળાને વધારે ચાહનારા છે. હાલેલુયા. બોલો હાલેલુયા. આજ આ સમયની અંદર લોકોને શું છે ને, અંધકાર વધારે ચાહે છે, અંજવાળાની ચાહત ઓછી છે. આ લોકોને ઈસુની જરૂર ઓછી છે, પણ ઈસુના કામોની જરૂર છે ખાલી. સાંભળજો મારી વાતને ધ્યાનથી. કડવી લાગે, ખોટી લાગે, તુરી લાગે, ખાટી લાગે, મીઠી પણ લાગશે. હાલેલુયા. આજ લોકોને ખાલી ઈસુના કામોની જરૂર છે, ચમત્કારોની જરૂર છે, ઈસુની જરૂર નથી. લોકો આજ ઈસુના કામોને ચાહે છે, ઈસુને ચાહતા નથી. હાલેલુયા. બોલો હાલેલુયા. હાલેલુયા. ધ્યાનથી સાંભળજો. તમે અનુભવ કરજો જીવનની અંદર. તમે બી નહીં કર્યો હોય તો હજી પણ અનુભવ કરી લેજો જીવનની અંદર કે આ સમયકાળ સુધી આપણે કેટલા પ્રભુને સહાયો છે, કે પછી એના કામોની સહાયા છે આપણે. મારો બાપ, મારો પિતા મારા પાસેથી શું ઈચ્છે છે એની કોઈ તપાસ કરી આપણા છે. હાલેલુયા. હાલેલુયા. મારા પ્રિયો,
બહુ ઓછા લોકો છે, બહુ ઓછા લોકો છે. એટલા માટે વચન કહે છે કે હરગમાં જવું કઠિન છે. હરગમાં જવાની વાટ કેવી છે? હાંકડી છે. સ્વર્ગમાં જવાની વાટ કેવી છે? સડક હાંકડી છે. એમ મતી સમજો મારા પ્રિય, હડાહુડ જેમ દેવડો ભરાઈ જાય છે એમ હરગમાં ભરાઈ જાઉં ટોળે ટોળા. બહુ મુશ્કેલ છે. હાલેલુયા, હાલેલુયા. દેવળોમાં ને ફલાણી જગ્યા પર હડાહડ માણસો ભરાઈને દોડ્યા દોડ્યા જાય છે મારા પ્રિયો. એવું હરગમાં નહીં જવાય. હાંકડી છે એમ કે રસ. વચન શું કહે છે? સ્વર્ગની વાટ હાંકડી છે. હાલેલુયા. આજ લોકો સમજતા નથી. લોકો અંધારાને પસંદ કરે છે, અંજવાળાથી નાહે છે, નાહે છે, નાહે છે, નાહે છે, નાહે છે. ભાઈ દારૂ મત પીવે, નાહે છે. ભાઈ આ પાપ મત કરે ને, તો પ્રભુનો દીકરો છે, દીકરી છે, કેમ આ પાપની અંદર પડ્યો છે, પડી છે? મત કરે ને, છોડી દે આ કામને. ભાગે છે. આ વાતોથી ને, આ શબ્દોથી માણસને દુઃખ લાગે છે મનની અંદર. મારા પ્રિયો, તમને દુઃખ લાગે, તમારું કાળજું ફાટી જાય, મને કોઈ લેવા દેવા નહીં પડે. હાલેલુયા. પણ તમારું જીવન પ્રભુને અંદર બદલાઈ જવું જોઈએ. તમારો સુધારો થઈ જવો જોઈએ. તમારે અંજવાળાથી નહાવાનું નથી મારા પ્રિયો, પણ અંજવાળાને મેળવવાનું છે. હાલેલુયા. આજ બીડી પીતા વ્યક્તિને કીધું ભાઈ બીડી છોડ દે, તમાકુ ખાતા વ્યક્તિને ભાઈ તમાકુ છોડ દે. હેલ ફેલ વાતો કરતા તારી જીભને કાબુમાં રાખી દે. માણસને લાગે જાણના કાળજામાં હરિયું છોડ નાખ્યું એમ લાગે. હાલેલુયા. બોલો હાલેલુયા, હાલેલુયા. આજ માણસોના જીવન અંદર આવું લાગે છે મારા પ્રિયો. પણ મારા વાલાઓ, જો તમે બેઠી રહો ને, તમારી નૈયા પાર છે. જો તમે આ બાબતોને, વાતોને જો વેઠી લીધું ને, તો તમારી નૈયા પાર છે મારા પ્રિયો. હકદાર બનશો તમે પ્રભુના રાજ્યના. હાલેલુયા. તમે મજબૂત બનશો એ વાટમાં ચાલવાને માટે. અનુભવ થશે તમને એ વાટની અંદર ચાલવાનો. હાલેલુયા. જો તમને અનુભવ ના થાય તો એ વાટમાં ચાલવું તમારે મારા માટે મુશ્કેલ છે. જેવા તેવા લોકો આ વાટની અંદર, હરગની વાટની અંદર ચાલી નથી શકવાના. હાલેલુયા. અંધકાર લઈને આ વાટની અંદર નહીં ચલાય. હાલેલુયા. બે પ્રકારના માર્ગ છે, એક સ્વર્ગનો છે ને એક નરકનો છે. નરકનો માર્ગ એકદમ પહોળો છે, 10 બાય 10 નો, 10 ફૂટનો પહોળો. હાલેલુયા. હે હુતા હુતા ગગડો તો બી ઓટોમેટિક ગગડી જાવ. મય ક્ષેત્ર ફાટી જાય. કઈ નહીં કરવું પડે તમારે, ઓટોમેટિક જતા રહો. ધડાધડ જઈ શકો છો તમે. પણ મારા પ્રિય, હરગમાં જવા માટે ઘણી બધી મહેનત કરવી પડશે, ઘણી અનુભવ કરવો પડશે. ઈસુને અપનાવવો પડશે, ઈસુને લેવો પડશે. ઈસુના કામોથી કામ મત ચલાડજો. હાલેલુયા. ઈસુનો જીવનમાં ચમત્કાર કરાવીને ખાલી કામ મત ચલાડજો. તમારું જીવન જો મરણતોલમાં પડ્યું હતું ને અત્યારે બટું થઈ ગયું છે, ધન્યવાદ કરો પ્રભુનો. અને હાંકડી વાટમાં ચાલવાની દેવની પાસે સામર્થ્ય, શક્તિ માંગો. દેવ, મને આ વાટમાં ચાલવાને માટે મને સહાયતા કર, મદદ કર. કેવી રીતે ચાલો, કેવી રીતે આ વાટમાં હું બની રહું, કેવી રીતે હું યોગ્ય બનાવું આ વાટમાં ચાલવાને માટે. હાલેલુયા. બોલો હાલેલુયા, હાલેલુયા. એમ કરીને રોજ રોજ પ્રભુની આગળ દુઆઓ અને પ્રાર્થનાઓ કરો. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિય, મરણ ટાણમાં તમે બટા થઈ ગયેનો એ મતલબ નથી કે હવે આપણે અંજવાળાને નહીં છાઈએ, અંધકાર અને સહાવા લાગી જઈએ. હાલેલુયા. આજ કેટલા વિશ્વાસી લોકો છે જે મરણતોળમાં પડેલા હતા, આ સજીવન થઈ ગયા, નવું જીવન દાન તેઓને મળી ગયું અને આજ તેઓ પાછા જૂના રસ્તા પર ચાલવા લાગી ગયા. હાલેલુયા. બોલો હાલેલુયા, હાલેલુયા. આજ અમારા જીવનની અંદર અમે આ પ્રકારનો અનુભવ કર્યો છે, દેખ્યું છે. ઘણા વિશ્વાસી લોકોને, ઘણા લોકોને જોયા છે જેઓ મરણતોળમાં આ સ્થાન અને આ જગ્યાની અંદર આવ્યા હતા, રડતા હતા. તેની હાલત ને તેની પરિસ્થિતિ એકદમ નીચલી અવસ્થામાં પડેલી હતી. હાલેલુયા, હાલેલુયા. આજ તેઓને પ્રભુના નામ દ્વારા, પ્રભુના કામ દ્વારા આજ તેઓને પ્રભુએ બઠા કર્યા. એક દોડે એવા, એક ચાલે એવા, એક કાર્ય હરીફને કરી શકે એવા મજબૂત ને દ્રઢ કર્યા. મારા પ્રિયો, આજ તે લોકો પ્રભુને છોડીને ચાલ્યા ગયા છે. હાલેલુયા. બોલો હાલેલુયા. નો મતલબ શું છે? કે માણસો અંજવાળાથી ભાગે છે, અંધારાને વધારે પસંદ કરે છે.
મારા પ્રિયો, આ ભૂલ તમે ને હું નહીં કરી શકીએ, એના માટે આજ આ વચનો તમને અને મને મળી રહ્યા છે. જે લોકો પાછલા સમયની અંદર આ ભૂલ કરીને ભાગી ગયા ને, એવી ભૂલ આજ તમને હું નહીં કરી, એના માટે આ વચન આપણને મળી રહ્યું છે. હાલેલુયા, બોલો હાલેલુયા. રડતા જઈને એવા વ્યક્તિઓ મારા પ્રિય આજ રસ્તા